આવી ગયા ને એ ભાઈ અહીંયા એના કરતાં ત્યાં બેસ ને મજા આવશે તને નહીં બેવું મને એવું લાગે કે રાવણની પેલી સભા ભરીને બેઠો હું વિભીષણ ને કુંભકર્ણ ને ખબર નહીં પેલો ઇન્દ્રજીત ને અક્ષય ને બધા ચાલો ભાઈ આવી જાઓ ચાલા રાક્ષસો આવો ભાઈ હેડો આપણે આજથી નવો ખેલ નવી ગેમ નવું ચલચિત્ર નવું પિક્ચર નવું મૂવી રિલીઝ થઈ રહ્યું આજથી આપણા થિયેટરની અંદર બોર્ડ ઉપર સ્ક્રીન ઉપર આપણી બરાબર તો ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ ચલો ભાઈ હવે કોઈ ખીખી ખાખા ના કરે બેટા આવી જાઓ અહીંયા આપણે ચાલુ કરીએ આપણી નવું ચેપ્ટરનું નામ હવે બેટા આજે પૃષ્ઠ રસાયણ પૃષ્ઠ ચલો ભાઈ જોવા જઈએ તો ચેપ્ટરની લેન્થ થોડી લાંબી है આને આપણે લોકો કહીશું બેટા સરફેસ કેમિસ્ટ્રી આને આપણે કોઈ કહીશું બેટા ધ્યાન રાખો બસ હવે મેકી દો अपने अपने फंडे होते हैं बराबर चलो भाई ध्यान रखो अब आई जाओ अँ चलो आजना लेक्चर की शुरुआत आप लोग एक वार्ता थी करिए एक स्टोरी थी करिए बराबर एक नानकड़ी स्टोरी जे तमारा लोकोए सांभळवी जोईए तमारा लोको माटे बहु उपयोगी स्टोरी है बेटा एक वैज्ञानिक હતો અને વૈજ્ઞાનિકે એક મેટલનું પાત્ર લીધું અને પાત્રની અંદર એણે પાણી ભર્યું શું કર્યું બેટા એની અંદર થોડું ઘણું પાણી ભર્યું અને એ પાણીવાળા પાત્રની અંદર નાનું પાત્ર હતું અને એની અંદર એણે એક દેડકો મૂક્યો શું મૂક્યો બેટા એક દેડકો મૂક્યો અને હવે એ દેડકો મૂક્યા પછી એ પાત્રને એણે ગેસ ઉપર ચડાવી દીધું અને શું કરી દીધું બેટા गैस पर तमने खबर वैज्ञानिकों पागल हो गैस पर चढ़ाई दीधुं धीरे 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 पानी ऊनू थयुं गरम थयुं बराबर पानी जेम 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 गरम थतुं थयुं देड़को अंदर बैठो तो थोड़ू थोड़ू पानी गरम थयुं देड़को चालशे सहन करी लईशुं आपणे लोको आने तो थोड़ो वधारे समय गयो हजी थोड़ुं पाणी वधारे गरम थयुं देड़को थोड़ुं एडजस्ट करवा लाग्यो आमथी आम कूद्यो અને એ પોતાની જાતના કેવી કરી દીધી બેટા અંદર સ્ટેબલ કરી દીધી કે ચલો ભાઈ આટલું પાણી પણ ગરમ ચાલશે આપણે ચલાવી લઈશું દેડકો ધીમે 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 પાણી ગરમ થતું જાય અને દેડકો પોતાની જાતને શું કરતો જાય બેટા એડજસ્ટ કરતો જાય એ પાણીની અંદર એ વોટરની અંદર એ થોડું થોડું જે ધીમે ધીમે ગરમ થઈ રહ્યું બીકરની અંદર પાત્રની અંદર એ દેડકો પોતાની જાતના આમથી આમ કૂદ તમે લોકો જેમ તડકાની અંદર ચાલો એટલે પગ બળે એટલે શું કરો એ પગને ઊંચો લઈ લો બીજા પગને મૂકી દો બસ એક્ઝેક્ટલી એવું દેડકો એ કરે જાય થોડા સમય સુધી પછી પાણી એટલું ગરમ થઈ જાય કે હવા દેડકાથી સહન થતું નહીં અને ત્યારે દેડકો વિચાર કે હવાનાથી કૂદી એના પાત્રની બહાર ઉપર નાળચું હતું ખુલ્લું જ પાત્ર કેવું હતું ઓપન ખુલ્લું કોઈ બેરિયર નહીં કોઈ એવું નહીં કે પૂરી નાખ્યું એના ખુલ્લું પાત્ર ખાલી મેક્યો હતો અંદર ભાઈને અને પાણી એટલું હદે ગરમ થઈ ગયું કે પછી દેડકાને એવું થઈ ગયું કે હવા પાણીની અંદર આપણે લોકો રહી શકીએ આપણે આ પાણીની બહાર જતું રહેવું પડશે પણ એ ટાઈમે જ્યારે દેડકો પાણીની બહાર જવા માગે ત્યારે રો બહાર નહીં જઈ શકતો અને દેડકો ત્યાં મરી જાય આ જે નાનકડી સ્ટોરી હતી એ સ્ટોરી ઉપરથી શીખવાવાળી વાત એક નાનકડી હતી બેટા કે એ જે દેડકા એ વચ્ચે ચલો તો એ દેડકા કોણ હોય દેડકા તમે લોકો જ્યારે આજુબાજુનું એટમોસ્ફિયર ગરમ બને મતલબ કે જ્યારે તમારા લોકોએ લાગે કવા અહીંયાથી નીકળી દેડકાને ખબર પડતી હતી કે ધીરે ધીરે વાતાવરણ કેવું બની રહ્યું બેટા આપણા અનુકૂળ રહી રહ્યું નહીં બગડી રહ્યું ધીરે ધીરે વાતાવરણ એ દેડકાને દેખી શકતો હતો એક્ઝેક્ટલી એ વસ્તુએ એ ટાઈમે એ પોતાની જાતને શું કરતો હતો બેટા ત્યાં
એડજસ્ટ કરતો હતો. શું કરતો બેટા? એડજસ્ટ કરતો હતો. તો તમારી આજુબાજુની અંદર પણ તમારે લોકો આ વસ્તુનો ફોકસ કરવાની હોય, ધ્યાન રાખવાની હોય કે જ્યારે તમે લોકો કોઈ મેઇન ટાર્ગેટ ઉપરથી દેડકાની ઉપર રસ્તો સીધો હતો, ખુલ્લો હતો, તમારી માટે તમારી જે કોઈ બી જીવનની અંદર આગળ જે કંઈ બી કરવાનું એની માટે રસ્તા બધા જ ખુલ્લા, દેડકાની જેમ તમારી જોડે રસ્તા ખુલ્લા. પણ મેટર કરે કે તમારી આજુબાજુમાં જો વાતાવરણ બદલાય તો તમે ત્યાં એડજસ્ટ કરો કે ઓન ધ સ્પોટ ત્યાં નીકળી જાઓ. કેમ કે તમે જો એડજસ્ટ કરવામાં રહી જશો તો તમારા બોડીની અંદર તમારા મગજની જેટલી પણ ઉર્જા હશે એ બધી એડજસ્ટમેન્ટમાં જતી રહેશે. જ્યારે તમારો નીકળવાનો સમય આવશે ત્યારે તમે કદીએ નહીં નીકળી શકો. તો હાલ જે સમય ચાલી રહ્યો હોય જ્યાં સુધી તમારી એક્ઝામ પ્રોપરલી આવી નહીં એની માટેનો ચોક્કસ તમને લોકોને હજી સુધી એક ટાઈમ હ કે એની તમે પૂરી પ્રિપેરેશન કરી શકો. મતલબ કે તમે લોકો હાલ એક કમ્ફર્ટ ઝોનનો મતલબ હ કે તમે લોકો હાલ નોર્મલ ટેમ્પરેચર હે પાણીનું, હાલ કંઈ બગડ્યું નહીં, તમે લોકો ત્યાંથી આરામથી કૂદી અને બહાર આવી શકો, પોતાની જીવનને બચાવી શકો. પણ જો એ પાણી ગરમ થઈ ગયું પછી તમે લોકો તમારો સમયના એ ગરમી જે છે એ તમારો સમય છે કે તમે લોકો એને કેવી રીતે વેડફી રહ્યા હો, કે તમે લોકો વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, કોઈ પણ પ્રકારની સોશિયલ સાઇટ, મૂવી હ, સિરીઝ આવી બધી વસ્તુની અંદર જો તમે લોકો એને વેસ્ટ કરો અથવા તો કોઈ ભાઈબંધ અથવા તો કોઈ ઓકેશન કોઈ પણ કારણોસર કોઈ બી બાનું, પગ તૂટ્યો, હાથ તૂટ્યો, બીમાર પડે, ગમે તે બધું જ આવી ગયું એની અંદર, કોઈ બાનું નહીં, કંઈ જ નહીં. હાલ સમય હ કે તમે લોકો આ ઝાકળ ખુલ્લું જ છે તમારી માટે, એમાંથી કૂદી અને બહાર આવી જાઓ અથવા તો એની અંદર જાઓ જ નહીં. કોઈ તમને નાખ તો એમાંથી તમે જાતે જ કૂદીને બહાર આવી જાઓ. એ પાણીનું એટલું ગરમ થવાની રાહ ના જુઓ અથવા તો પોતાની જાતના આવી જગ્યાઓની અંદર એડજસ્ટ કરવાની અંદર ટાઈમ ના વેડફો કે જેથી લાસ્ટ ટાઈમની અંદર જ્યારે તમારી સામે એક્ઝામ ઊભી હોય ને તમે નીકળી જ ના આપો. હાલ તમારો સમય હ બેટા, દરેક નાના પોઈન્ટને, દરેક નાની વસ્તુને તમારે લોકો રેડી કરવાની, પ્રિપેર કરવાની, તૈયાર કરવાની છે. અને જ્યારે છેલ્લો ટાઈમ આવશે ત્યારે છેલ્લા ટાઈમની અંદર તમે લોકો એ બધી જ વસ્તુ તમને લોકોને આવડતી હશે. હવે ટાઈમ હશે રિવિઝનનો. પણ જો તમે લોકો હાલ તમારો સમય વેડફી નાખશો અને છેલ્લા ટાઈમે તમને લોકો લાગી જશે કે હવે કરવું હોય તો એ ટાઈમની અંદર તમારી અંદર એટલી શક્તિ નહીં હોય કે બધી વસ્તુને તમે લોકો કવર કરી શકો અને તમે એ બીકરની અંદર જ રહી જશો અને તમે નીકળી કદીએ નહીં શકો. મોટો ચાન્સ તમારી લાઈફની અંદર તમે લોકો ગુમાવી દેશો, તમારા સ્ટ્રગલમાં વધારો કરી દેશો. જો તમે લોકો એક બેટર જગ્યાએ જશો તો તમારું સ્ટ્રગલ એટલું ઓછું હશે, એટલું સરળ સ્ટ્રગલ હશે. પણ જો તમે લોકો બેટર જગ્યાએ નહીં અને તમારે લોકો બેટર જગ્યાએ પહોંચવું હોય તો તમારું સ્ટ્રગલ વધારે હશે. આજે કરશો તો ગુડ, નકર તમારે ક્યારેક ને ક્યારેક કરવું પડશે. અને જો નહીં કરવું હોય તો ભાઈ તો તમારું જીવન તમને શું આપવાનું એ તો તમને લોકોને ખબર હોય. તમે લોકોએ દુનિયા જોઈ છે હવે એટલી તો બરાબર, એટલી દુનિયા તો તમે લોકોએ જોઈએ કે જીવનની અંદર લોકો શું કરતા હોય. છેલ્લે ભાઈ પાનના ગલ્લે બેસવું હોય, છેલ્લે ભાઈ કંઈ નહીં કરવું, મમ્મી પપ્પાના રોટલા તોડવા, તો મમ્મી પપ્પાનું ગર્વ બનવું હોય, એ લોકોનું ઘમંડ બનવું હોય, એ તમારા ઉપર ડિપેન્ડ કરે. તો આ બધી જ વસ્તુઓ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની. સ્ટોરી કહેવાનો માત્ર મોટિવ એટલો જ હતો બેટા કે તમે કંઈ બી જગ્યાએ ટાઈમ જો અળવિત્રો વેસ્ટ કરતા હોય, ઇતર પ્રવૃત્તિની અંદર વેસ્ટ કરતા હોય તો એને સ્ટોપ કરો, ઓછી કરો, બંધ કરો ધીમે ધીમે, બરાબર. અને તમારા કામની અંદર લગાવો. તમે જોશો તમારી જોડે એક દિવસમાં પ્રોપર સમય હોય કે જેની અંદર તમે તમારું બધું જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો અથવા તો મેથ્સ જે કંઈ બી હોય બધું જ તમે કવર કરી શકો. એટલો પ્રોપર ટાઈમ હોય પણ તમે એ ટાઈમને વેડફો હો. જો નહીં કામ થતું મતલબ કે તમે ટાઈમને ક્યાંક ને ક્યાંક શું કરી રહ્યા બેટા, વેડફી રહ્યા. વેડફતા ટાઈમને તમારા હાથમાં તમે એને પકડી લો અને સાચવી લો. ચેપ્ટર ઉપર જઈએ હવે આપણે લોકો. ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ, સરફેસ કેમિસ્ટ્રી. નામમાં મતલબ દર વખતે જ્યારે પણ ચેપ્ટરનું નામ લખીએ તો પહેલાં તો ચેપ્ટરના નામને સમજી જઈએ. તો ચાલો શરૂઆત કરીએ બેટા આપણે લોકો. કે પહેલું અહીંયા સરફેસ. સરફેસ એટલે પૃષ્ઠ, સરફેસ એટલે પૃષ્ઠ. એનો મતલબ થઈ ગયો કે આ માર્કર જ્યાં ઘસાણી એ થઈ ગયું બોર્ડનું સરફેસ એટલે સૌથી ઉપરની સપાટી. આપણી બોડીની સરફેસ થઈ ગઈ આપણી સ્કિન, આપણી ચામડી. એવી રીતના થઈ ગઈ બેટા સૌથી ઉપરની સપાટી હારી, સૌથી ઉપરની સપાટી એટલે કે તમારું પૃષ્ઠ, તમારું સરફેસ. અને એ સપાટી પર રચાતું રસાયણ વિજ્ઞાન આવી રહ્યું. હા, તમે લોકો આજે આને ભણવા જઈ રહ્યા બેટા. સૌથી કોઈ પણ ઘટક હોય, ચાહે લિક્વિડ હોય, ચાહે સોલિડ હોય, કોઈ પણ ઘટક હોય એની સૌથી ઉપરની સપાટી ઉપર જે કંઈ બી કેમિસ્ટ્રીને તમે લોકો સ્ટડી કરો હો એ બ્રાન્ચના, એ કેમિસ્ટ્રીની બ્રાન્ચને તમે લોકો શું કહો બેટા, સરફેસ કેમિસ્ટ્રી કહો, પૃષ્ઠ રસાયણ તરીકે તમે લોકો ઓળખો. હવે આ પૃષ્ઠ રસાયણ એક ઇમ્પોર્ટન્ટ અને બહુ પ્રેક્ટિકલ ચેપ્ટર અને સારું તમે લોકો ઘણી બધી જગ્યાએ પોતાની જાતના આની સાથે અટેચ બી કરી શકો. ચલો ફટાફટ આપણે લોકો ચાલુ કરીએ કે પૃષ્ઠ રસાયણ એકચ્યુઅલીમાં છે શું અને આની સ્ટડી કેમ કરવાની છે અને કેવી રીતે કરી શકો અને એના એક્ઝામ્પલ ક્યાં તમારી ડેલી લાઈફની અંદર તમને લોકોને ક્યાં ક્યાં જોવા મળે. આની અંદર કેટલાક તમારા લોકોએ ટર્મિનોલોજી શીખવા પડશે. એ ટર્મિનોલોજીની આપણે લોકો આજે ચર્ચા કરવાના, કેટલીક ક્રિયાવિધિ શીખવાની, એક ક્રિયાવિધિની આજે આપણે લોકો ચર્ચા કરવાના. ચાલો પૃષ્ઠ રસાયણ
તમે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરી નાખો તો તમે એ રાસાયણિક પ્રક્રિયામાં જોયું હશે એકાદ રાસાયણિક પ્રક્રિયાને લખું. ફોર એક્ઝામ્પલ તમે લોકો દેખો લખતા હતા તમે લોકો અને શીખ્યા હતા CH2 ડબલ બોન્ડ CH2 PT PD Ni H2 ગેસ અને અહીંયા બની જતો તો બેટા તમારો CH3 બોન્ડ CH3. તો આ રચાણી છે તમારી સરફેસ કેમેસ્ટ્રી. આ શું રચાણી તમારી સરફેસ કેમેસ્ટ્રી. ત્યારે મેં તમને લોકોને કીધું હતું શીખવાડ્યું હતું કે શું કીધું હતું બેટા આ પ્લેટિનિયમ હોય પેલેડિયમ હોય અથવા તો નિકલ હોય આ ધાતુઓની શરીર ઉપર એટલે કે એ લોકોની જે બોડી હોય જે લોકો જે મેટલ હોય એ લોકોની ઉપર શું આવેલા હોય બેટા નાના નાના છિદ્રો આવેલા હોય અને છિદ્રોની અંદર શું થઈ જાય બેટા H2 ગેસ જતો રહે અને એના લીધે એનો વધારે સક્રિયકૃત થાય અને ભાઈ એનો રિએક્શન આપે. તો ક્યાં H2O ક્યાં ગયા એની સરફેસ ઉપર ગયા એની સપાટી ઉપર ગયા. એટલા માટે તમારા લોકો કેમેસ્ટ્રીની અંદર તો તમે લોકો જોવો જ છો કે તમારા લોકો સરફેસ કેમેસ્ટ્રીની ફિનોમિનન બહુ બધી જગ્યાએ તમારા લોકો યુઝ થવાનો હોય. ચલો વન બાય વન એના કેટલાક ટર્મિનોલોજી જોઈશું કેટલાક એક્ઝામ્પલ જોઈશું અને પછી આપણે લોકો આગળ વધીશું. તમારી બુકની અંદર તમે લોકો જોઈ શકો બુકની અંદર જોઈ શકો કે શરૂઆતની અંદર તમને લોકોને પ્રસ્તાવિક વાતો આપી છે બરાબર જે તમે લોકો વાંચી શકો ખાલી તમારા નોલેજ ખાતર. બાકી તો આપણે લોકો સીધા જ જઈએ છીએ એક પોઈન્ટ ઉપર જેને આપણે લોકો કહીશું બેટા અધિશોષણ. સીધા જ જઈએ છીએ બેટા આપણે લોકો એક પોઈન્ટ ઉપર જેને આપણે લોકો કહીશું બેટા અધિશોષણ. ચલો અધિશોષણને સમજવાનો ટ્રાય કરીએ. માની લો કે તમારી જોડે કોઈ પદાર્થ હોય બેટા તમારી જોડે કોઈ XYZ પદાર્થ હોય અને આ પદાર્થની એરી શું બેટા ખુલ્લી સપાટી છે ઓપન સરફેસ છે. આ હ બેટા ખુલ્લી સપાટી આ હ બેટા ખુલ્લી સપાટી અને આ ખુલ્લી સપાટી હ એ જ્યારે ખુલ્લી હશે તો તમે લોકો સમજશો અને જોશો કે આની અંદર ઓક્સિજન હ નાઇટ્રોજન હ અને એના જેવા જે અન્ય ગેસ હ જે વાયુ હ અથવા તો અન્ય રજકણો હ અમુક ડસ્ટ પાર્ટિકલ હશે એના લોકો એની ઉપર આવીને શું થઈ જાય બેટા ડિપોઝિટ થઈ જાય હ એની ઉપર આવીને બેસી જાય હ સમજી શકાય હા ને કે ચલો ભાઈ ગ્રેવિટીના કારણે નીચે બેસી ગયા હ. તમે લોકોએ જોયું હશે તમે જ્યારે ઉપરની છત ઉપર હાથ મારશો તમે જ્યારે ઉપરની છત ઉપર અડશો અથવા તો તમારો જે પંખો હોય સીલિંગ ફેન જે હોય સીલિંગ જે હોય તમે લોકો તમારા ઘરે બધાના ઘરે સીલિંગ ફેન હશે બેટા જે સીલિંગ ફેન હોય એને જો તમે લોકો નોટિસ કરો એને જો તમે લોકો દેખો તો તમે લોકો જોશો એ સીલિંગ ફેન ઉપર પણ કે તમે લોકો એની ઉપર જો લીસોટો મારશો તો ત્યાં પણ તમને શું જોવા મળશે બેટા ડસ્ટ પાર્ટિકલ જોવા મળશે. તમને લોકોને ત્યાં કેટલાક ઘટકો જોવા મળશે કે જે ત્યાં ડિપોઝિટ થયા હશે અને થતા રહેતા હશે. જેમ કે આ પંખા તો મેં થોડાક ટાઈમ પહેલાં જ સાફ કર્યા બાકી તમને લોકોને એક્ઝામ્પલ મળી જાય. બાકી તમે તમારા ઘરે જઈને જોઈ શકો કે આ વસ્તુ તમને લોકોને જોવા મળે. હવે આવું એક્ઝામ્પલ કેમ આપ્યું તમે લોકો નોટિસ કરો આની અંદર કે પંખો ફરહ ઉપરથી ઉલટો લટક્યો હોય પંખો ઉલટો લટક્યો હોય મતલબ ગ્રેવિટી નીચે લાગે હ ગ્રેવિટી આની ઉપર નીચેની તરફ લાગતી હશે છતાંય જો આ પંખો હોય તો અહીંયા ડસ્ટ પાર્ટિકલ ચોટેલો હોય તો અહીંયા ડસ્ટ પાર્ટિકલ કેમ ચોટેલો હોય જ્યારે ગ્રેવિટી તો નીચેની તરફ લાગે તો એ ડસ્ટ પાર્ટિકલને અહીંયા ચોંટી રહેવા પાછળ કોણ કામ કરી રહ્યું હોય કેવી રીતે કામ કરી રહ્યું હોય એ વસ્તુને તમે લોકો ભણવાના હો તમારી પૃષ્ઠ રસાયણની અંદર. તમે જોઈ લો પંખા ઉપર અથવા તો સીલિંગ ફેન ઉપર અથવા તો કોઈ પણ જગ્યાએ આવા ડસ્ટ પાર્ટિકલ કોઈ પણ જગ્યાએ તમને લોકોને આ વસ્તુ જોવા મળશે અને આયરી એટલી આસાનીથી ઉકળશે તમે ફૂંક મારશો બધા ઉડશે નહીં કેટલાક ઉડી જશે કેટલાક એમને બેઠા રહેશે. કેમ બેઠા રહ્યા એવું તો શું હતું કે બેઠા રહ્યા લોકો બરાબર. તો એ વસ્તુને આપણે લોકો અહીંયા ભણવા જઈ રહ્યા છીએ આજથી આપણે લોકો આ વસ્તુને ચાલુ કરીએ છીએ. આ જે ઘટના હ એક ઘટક હ તમારી ઉપર એની ઉપર બીજો ઘટક આવીને બેસે આ જે ઘટના હ એને તમે લોકો શું કેવી રીતે ઓળખશો બેટા અધિશોષણ તરીકે ઓળખશો. એના કરતાં બેટા ત્યાં બેસી ગયા તને સરળતા રહેશે સમજવાની અંદર બરાબર. તારું ધ્યાન ઉપર જાય અહીંયા જાય એના કરતાં આવી જાય અહીંયા શાંતિથી બખાડો કર્યા વગર. ચાલ ઉદા જા તું સીધો બેસ હા સીધો બેસ વેરી ગુડ ડાયો થઈ ગયો. ચાલો તો તમે લોકો અહીંયા જે ફિનોમિનન જુઓ કે તમારી જોડે એક ઘટક હ જેની આરી સરફેસ હ જેની આરી સપાટી હ અને એની ઉપર બીજો કોઈ ઘટક આવીને બેઠો આ ઘટનાને જ તમે લોકો શું કહો બેટા અધિશોષણ તરીકે ઓળખો હો. બોલો ખબર પડશે તમને લોકોને. હવે અહીંયા તમારા લોકો બે ટર્મિનોલોજી હોય એક હોય બેટા અધિશોષક અને બીજું હોય બેટા અધિશોષિત. ચાલો એક હોય બેટા અધિશોષક અને બીજો હોય બેટા અધિશોષિત. હવે ચલો આને વન બાય વન એક વસ્તુને સમજવાનો ટ્રાય કરીએ. બહુ ઇઝીલી અને બહુ સરળતાથી તમને લોકોને ખબર પડશે. ભાઈ ઉદાહરણ ઉપર જશું. ચાલો ધ્યાન રાખો અહીંયા ધ્યાન રાખજો બેટા એવો ઘટક
જેમ કે આ રહ્યો, અહીંયા તમે લોકો જોઈ શકો એ, અથવા તમારો પંખો ધારો અથવા તો ઉપરની છત ધારો, એવો ઘટક કે જેની ઉપર બીજો કોઈ ઘટક આવીને બેસે હ, સમજાય? એવો ઘટક જેમ કે આરી માની લો કે કોઈ આરી મેટલ મારી જોડે, શું બેટા? કોઈ મેટલ મારી જોડે કોઈ ધાતુ હ, અને એની ઉપર ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન જેવા ઘટકો આવીને બેસે હ, તો આ જે મેટલ હ એની ઉપર શું થાય બેટા? અધિશોષણ થાય હ. એની ઉપર આવીને બીજો ઘટક બેસી રહ્યો હોય, એની ઉપર અધિશોષણ થાય. તો જેની ઉપર અધિશોષણ થાય, જેની ઉપર અધિશોષણ થાય એને તમે લોકો અધિશોષક તરીકે ઓળખો. શું કહેશો તમે લોકો? એને તમે લોકો અધિશોષક તરીકે ઓળખો. બોલો, ખબર પડશે? શોષક હોય એ રહ્યો, એ જે તે ઘટકને પકડવાનું કામ કરવા હોય, બરાબર? ઇનડાયરેક્ટ વેથી કહું, શોષણ તો અલગ વસ્તુ થઈ જશે. આની અંદર શબ્દના આપણે આમ ખાલી ફિલિંગ માટે યુઝ કરીએ છીએ, બાકી તો તમે રેગ્યુલરમાં કદી યુઝ નહીં, શોષિત નહીં લખો અહીંયા. શોષિત તો મતલબ જ અહીંયા કંઈક અલગ થઈ જશે, બરાબર? તો તમે લોકો શું કહેશો બેટા? એ અધિશોષણ માટે શું વાપરશો? કે જે ઘટક ઉપર અધિશોષણ જોવા મળે એ ઘટકને તમે લોકો શું કહો બેટા? અધિશોષક તરીકે ઓળખો. પહેલી વસ્તુ આને શું કહેશો તમે લોકો? અધિશોષક તરીકે તમે ઓળખશો. તો જે ઘટકો ઉપરથી આવીને બેઠા, ઓક્સિજન આવ્યો, આ નાઇટ્રોજન આવ્યો, અહીંયાથી બીજો કોઈ હાઇડ્રોજન આવીને બેઠો હોય, તો જે બેસવાવાળા ઘટકો હોય એને તમે લોકો કહેશો બેટા અધિશોષિત ઘટકો કહેશો. આયરા બધા જે ઉપરથી આવી રહ્યા, આયરા બધા કોણ બેટા? અધિશોષિત ઘટકો હોય, જે બધા આની ઉપર આવીને બેસી રહ્યા હોય. તો જ્યારે અધિશોષિત ઘટકો અધિશોષક ઘટકોની સપાટી ઉપર બેસે છે, જોડાય છે, એવા કિસ્સાના, એવી ઘટનાને તમે લોકો અધિશોષણ તરીકે ઓળખો. બોલો, ખબર પડશે તમે લોકો? તો આ જ વસ્તુને તમે લોકો અહીંયા શું કરી શકો? શું કરી શકો બેટા અહીંયા તમે લોકો? તો અધિશોષણ માટે શું કહી શકો તમે લોકો? તો કે એવી ઘટના કે જેમાં અધિશોષક પર અધિશોષિત ઘટકો જોડાય છે અથવા તો જમા થાય છે, તે ઘટનાને શું કહેવાય બેટા? અધિશોષણ કહેવાય. એને આપણે લોકો અધિશોષણ તરીકે ઓળખીએ. અધિશોષણ નામની જે ઘટના હ એક સરફેસ ફિનોમિનન હ, એક સરફેસ ઘટના, એક પૃષ્ઠ ઘટના હ. એ માત્ર તમને ક્યાં જોવા મળશે બેટા? પૃષ્ઠ ઉપર જોવા મળશે. અંદર કંઈ ગલી થઈ હશે નહીં, અંદર કંઈ ગયું હશે નહીં, ખાલી ક્યાં હશે બેટા? પૃષ્ઠ ઉપર તમને લોકોને જોવા મળશે. એક્ઝામ્પલ, પૃષ્ઠ ઉપર જોવા મળશે. એક્ઝામ્પલ દેખો, તમે બેટા ચોક જોયો હશે, ચોક તમે લોકો યુઝે કરેલો હશે. ચોકને કદાચ બી કોઈ છોકરાની આદત હોય, એને ખાધેલો હશે અથવા ચગડેલો હશે. મારી જોડે મારે સ્કૂલની અંદર એક ભાઈબંધ ભણતો હતો, એને ચોક ખાવાની આદત હતી. હોશિયાર હતો, મેથ્સની અંદર ફૂલ માર્ક, દર વખતે 100 માંથી 1 થી 10 ધોરણ ભણ્યો હું એની જોડે, સોરી 5 થી 10 ધોરણ ભણ્યો. એક વાર મેં એના 100 માંથી 100 જોયા જ નહીં, મતલબ એનાથી ઓછા જોયા જ નહીં. 100 માંથી અમુક વાર 100 માંથી 98, બાકી 100 માંથી 100. 10માં મારી બધી એક્ઝામની અંદર 100 માંથી 100 બધામાં એવું. અને મેથ્સની અંદર પાવર, પણ એને ચોક ખાવાની આદત હતી. ચોક ખાવાની આદત હતી. તો જ્યારે તમે લોકો માની લો કે તમારી જોડે બેટા એક ચોક હ, તમારી જોડે એક ચોક હ, અને એ ચોકને તમે લોકો કોઈ કલરફુલ દ્રાવણની અંદર નાખી દો, ડૂબેડી દો. માની લો કે તમે લોકોએ એને કોઈ લિક્વિડ હતું જે રેડ કલરનું હોય, એની અંદર તમે લોકો એને શું કરી દીધું બેટા? ડૂબેડી દીધો હોય. આની અંદર તમે લોકો એને લગાવી દીધો હોય. હવે આ કિસ્સાની અંદર તમને લોકોને શું જોવા મળશે? કે જે ચોક હશે, એ જે ચોક હશે એની જે ઉપરની સપાટી હ, એ ઉપરની સપાટી ઉપર તમને લોકોને રેડ કલર જોવા મળશે. હે ને? તમને લોકોને આ બધે કેવો જોવા મળશે? રેડ કલર જોવા મળશે. અહીંયા તમને લોકોને લાલ રંગ જોવા મળશે. પણ જેવો તમે લોકો ચોકના તોડશો, તમે લોકો હવે દેખો, એના ભાવ આપણે લોકો ઉપરથી જોઈએ. જેવો તમે લોકો અંદર ચોકને તોડશો તો તમને જોવા મળશે કે આ જે લાલ કલર હતો એ તો ખાલી આજુબાજુની સપાટી ઉપર જ છે, આજુબાજુની સપાટી ઉપર જ છે. અંદર તો ચોક કોરો ને કોરો જ છે. અથવા તો તમે લોકો ચોકને જો પાણીમાં પલાળી દેશો થોડીક વાર માટે અને બહાર નીકાળશો, તોડશો તો વચ્ચેથી કોરો હશે, વચ્ચેથી કોરો હશે, એકદમ કોરો હશે. અને અંદરથી એરિયો, સોરી, અંદરથી એકદમ કોરો હશે. આજુબાજુમાં જ ખાલી પાણી ચોટે ભીનો થયેલો થોડો ઘણો જોવા મળશે. તો આ જે ઘટના થઈ એને તમે લોકો અધિશોષણ કહો. તો આ ચોકવાળી ઘટનાની અંદર આપણો ચોક શું બની ગયો? ચોક શું બની ગયો? અધિશોષક બની ગયો. અને જે રેડ કલર હતો એ શું બની ગયો બેટા? અધિશોષિત બની ગયો. બોલો, ખબર પડશે? શોષક જે કામ કરે, જેની ઉપર એક ઘટના થાય એને આપણે લોકો શોષક કહીશું. અને શોષિત જે વસ્તુનો ફીલ કરે, જેની ઉપર અધિશોષણ લાગે, એને તમે લોકો અધિશોષિત કહેશો.
બોલો ખબર પડશે તમને લોકોને? આવશે આઈડિયા? પરફેક્ટ, ફંડા ક્લિયર હે? ઓકે ડન. હવે આગળ જઈએ છીએ. આ જે વસ્તુ શીખ્યા આવીએ, આ જે વસ્તુ જોઈએ આવ્યા છીએ, બરાબર, એ તમને લોકોને ક્યાં ક્યાં યુઝ થાય એના ઉપયોગો તરફ જોઈએ. કેટલાક ઉપયોગો જોઈએ. આ તો ખાલી એક ઘટના હતી જે મેં તમને લોકોને સમજાવવા માટે યુઝ કરી. કેટલાક એક્ઝામ્પલ હ, કેટલાક ઉપયોગો હોવાના. પહેલી વસ્તુ બેટા, શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવા માટે. શૂન્ય અવકાશ ચાલો સીઆરટી ભણ્યા છો તમે લોકો, કેથોડ રે ટ્યુબ ભણ્યા છો જો યાદ હોય તો, બાકી તો કોઈ કહાની નહીં બનતી. અથવા શૂન્ય અવકાશ તો તમને લોકોને ખબર પડે. માની લો તમારી જોડે કોઈ ટ્યુબ હ, કાચની પેટી હ, જેમાં તમારે લોકો શું કરવાનું બેટા? શૂન્ય અવકાશ ઉત્પન્ન કરવાનો હોય. અને એની અંદર તમે લોકો લગાવી દીધો પંપ, જે અહીંયાથી હવાને શું કરી દે બેટા? શોષી રહ્યો, શોષી રહ્યો, શોષી રહ્યો. અને ભાઈ તમે લોકો અહીંયાથી પેક કરી દો, સીલ કરી દો, એને કમ્પ્લીટ પેક કરી દો. પણ હજી એની અંદર થોડા ઘણા ઓક્સિજનના, નાઇટ્રોજનના વાયુના ઘટકો તમને લોકોને જોવા મળે. તો આ કિસ્સાની અંદર તમે એની અંદર કેટલાક પાવડરમય ઘટકો નાખો, કેટલાક પાવડરમય ઘટકો નાખો કે જે ઘટકો શું કરશે? પોતાની ઉપર જે એક્સ્ટ્રા જે એની ઉપર જે વાયુ રહેલો છે એને શું કરી દેશે બેટા? શોષિત કરી નાખશે, એને શોષી લેશે. અને આ રીતના આ ટ્યુબની અંદર કમ્પ્લીટ તમને લોકોને શૂન્ય અવકાશ ઉત્પન્ન થતું જોવા મળશે. આ ઘટકોના નામ બેટા તમે લોકો એની અંદર તમે લોકો સિલિકા જેલનો ઉપયોગ કરી શકો, સિલિકા જેલનો ઉપયોગ કરી શકો, તમે એલ્યુમિનાનો ઉપયોગ કરી શકો. બધા ઘટકો તમે ચારકોલનો ઉપયોગ કરી શકો. ચાલો પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 2, તમને ખબર નહીં હોય, તમે લોકોએ બેટા ખાંડ ખાધેલી હશે. ખાંડ ખાધેલી હશે. ખાંડનો કલર કેવો હોય બેટા? વ્હાઈટ. ખાંડનો કલર કેવો હોય બેટા? જો ભૂલથી તમે લોકો ખાંડને બનતા જોઈ જાઓ ને તો તમે કદી ખાંડને ખાઓ બી નહીં, બરાબર. એનો જે કલર હોય એને જ્યારે બનાવવામાં આવે ત્યારે એકદમ ડર્ટી યલો કલરની હોય. કેવા કલરની હોય બેટા? ડર્ટી યલો કલરની, બરાબર. જેમ કે ટટ્ટી ટાઈપ હોય, એકદમ એટલો વાહિયાત કલર હોય એનો કે જેને અને એકદમ રગડા સ્વરૂપે એને ફેલાયેલી હોય. શું હોય બેટા? રગડા સ્વરૂપે એને ફેલાયેલી હોય. અને આ જે રગડા સ્વરૂપે જે ખાંડને ફેલાયેલી હોય તો એની અંદર તમને લોકોને આવી રીતની રચના જોવા મળશે. નીચે એ લોકોએ શું લગાવેલું હશે? અહીંયા ચારકોલ જમા કર્યો છે. શું કર્યો છે બેટા? ચારકોલ જમા કર્યો છે. અને એની ઉપરથી તમે લોકો શું કરશો બેટા? એ ખાંડનું જે દ્રાવણ એટલે કે એને લિક્વિડ સ્ટેટની અંદર જ્યારે ફેલાવવામાં આવશે તો એની ઉપરથી વહેડાવવામાં આવશે. જ્યારે વહેડાવશું તો એની અંદરનો જે પીળો કલર હશે એ આ ચારકોલ દ્વારા શું થઈ જશે બેટા? અધિશોષિત થઈ જશે. જે પીળો કલર હતો એ ચારકોલ દ્વારા શું થઈ જશે બેટા? શોષિત થઈ જશે. એટલા માટે તમને લોકોને જે ખાંડના ક્રિસ્ટલ મળશે એ કેવા મળશે બેટા? વ્હાઇટ કલરના મળશે, બરાબર. એ તમને કેવા મળે બેટા? એટલા માટે તમને લોકો એવા મસ્ત મજાના વ્હાઇટ કલરના ક્રિસ્ટલ. બાકી તો પહેલાં તો ખેલ જ ખતમ, જોઈ લીધા તો ખાસો જ નહીં, ખેલ જ પૂરો હોય. ત્રીજી કહાની જોઈએ એ કેમેસ્ટ્રીને લગતી. ઘણા બધા એવા ઘટકો હોય કે જે કલરફુલ હોય. જેમ કે બેટા એક ઇન્ડિકેટરનું નામ હ, એક ઇન્ડિકેટર એટલે બેટા સૂચક. એક સૂચકનું નામ હ. શું નામ હ ભાઈ? શું કે સૂચકનું ધ્યાન રાખજો. એક ઇન્ડિકેટરનું નામ, એક સૂચકનું નામ બેટા મિથિલિન બ્લુ. મિથિલિન બ્લુ. આ જે મિથિલિન બ્લુ હોય એનો તમને લોકોને બ્લુ કલરનો જોવા મળે. કેવો બેટા? એ કેવું લિક્વિડ બનાવો બેટા? બ્લુ કલરનું લિક્વિડ બનાવો. માની લો કે તમે લોકો બ્લુ કલરનું લિક્વિડ બનાવ્યું હોય કોઈ ફ્લાસ્કની અંદર, બરાબર. બ્લુ કલરનું તમે લોકો એની અંદર લિક્વિડ બનાવ્યું હોય અને આ જે લિક્વિડ બનાવ્યું હોય એની અંદર તમે લોકો નાખી દો બેટા ચારકોલના. કોને નાખી દો? તમે લોકો આની અંદર માની લો કે નાખી દીધો તમે લોકો ચારકોલના પીસ અથવા ચારકોલનો ભૂકો. કેટલો ચારકોલ નાખશો? કેટલો નાખશો? ચપટી ભરીને. કેટલો નાખશો બેટા? ચપટી ભરી. ચોખાને ઘીનો છે દીવડો એના ચપટી ભરીને તમે લોકો આની અંદર શું નાખશો બેટા? ચારકોલ નાખશો. અને ચારકોલ નાખ્યા પછી તો ખેલ જ બદલાઈ જશે. જેમ કે આની અંદર કોઈ બ્લુ કલર હતો જ નહીં, આવું બની જશે, એકદમ કલર લેસ થઈ જશે, બરાબર. આ રીતની ઘટના તમને લોકોને આની અંદર જોવા મળી શકે. હજી કહાનીઓ હો બેટા, હજી કહાનીઓ હો. ચોથા નંબરની કહાની બતાવું તમને લોકોને, જે અને આ વસ્તુને તમે લોકો બહુ સારી રીતે જોઈ હશે. ચોથા નંબરની કહાની બેટા ઇલેક્ટ્રિક સાધનોની રક્ષા માટે. શું હા? ઇલેક્ટ્રિક સાધનો બેટા, ઇલેક્ટ્રિક સાધનો જોયા છે, કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, ઘણી બધી વસ્તુઓ તમે લોકો યુઝ કરતા હો. અને આ બધી વસ્તુઓ કેવી બેટા? ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતી હોય. ક્યાંક ને ક્યાંક એની અંદર સર્કિટનો યુઝ થાય, મોબાઈલ, આ બધી. અને એ વસ્તુઓ જે હોય એ દુનિયાના અલગ અલગ છેડાઓની અંદરથી, અલગ અલગ ખૂણાઓમાંથી આવેલી હોય.
બરાબર. કેટલીક ઘટકો એવી હોય જ્યાં અત્યંત વરસાદ પડતો હોય, કેટલીક એકદમ સૂકી જગ્યા હોય, કેટલી ભેજાળ જગ્યા હોય, આવી ઘણી બધી જગ્યાઓની અંદરથી પસાર થઈને એ વસ્તુ આપણા સુધી પહોંચી. કોઈ પણ ઇલેક્ટ્રિકલ સાધન હોય, કોઈ પણ હોય જેની અંદર સર્કિટ આવેલી હશે, તો આવા ઘટકોની અંદર આપણે કોઈ જોયું હશે કે નાનકડી પોટલી રાખેલી હોય, એ લોકોએ એક નાનકડી પરચી રાખેલી હશે. અને પરચી જે હોય, જે પરચી હોય એ એકચ્યુઅલી જેમ કે તમે લોકો માની લો કે મેટલની કોઈ વોટર બોટલ લાવ્યા હો, તો એનું જે ખોખું હશે એની અંદર તમને લોકોને પરચી નાખી દેશે, અથવા તો જે વોટર બોટલ હશે એની અંદર તમને લોકોને પરચી નાખેલી જોવા મળશે. એ પરચી શું કામ કરે? જેવો અંદર ભેજ જશે, ભેજના અણુને રહ્યો તરત જ પોતાની ઉપર શોષી લેશે. એ પરચીની અંદર તમને લોકોને સિલિકા અથવા તો એલ્યુમિના નામના ઘટકો તમને લોકોને જોવા, સિલિકા અથવા તો એલ્યુમિના નામના ઘટકો તમને લોકોને જોવા મળે. બોલો ખબર પડશે તમને લોકોને. કોઈ પણ ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય જે તમે લોકો બહારથી મંગાવશો એની અંદર તમને લોકોને આવી પરચીઓ જોવા મળશે. તમે લોકો કેરી જોઈએ છે, કેરીની પેટી મંગાવી છે, આમ મેંગોની પેટી મંગાવી હશે. પેટીની અંદર તમે લોકો એક કાગળિયાની પરચી ભરીને આપો, એ ગંધરફ જેવું દેખાતું હોય. એ ગંધરફ જેવું એ બીજું કંઈ નહીં હોતું આ હોય. કેમ કે તમને ખબર કે પહેલા વરસાદ પછી કેરી ખવાય? ના ખવાય ભાઈ, ના ખવાય. કેમ કે પહેલા વરસાદ પછી કેરી બગડી જાય, સડી જાય, એની અંદર કીટાણું પડી જાય. બરાબર, નોટિસ કરવું હોય તો કરજો. એના પછી આખું કેરીનો ટેસ્ટ જ બદલાઈ જશે, એકદમ વાહિયાત ટેસ્ટ થઈ જશે. એટલા માટે એની અંદર શું નાખેલું હોય, એ લોકો એક નાનકડું આપણે કાગળિયાની પેક કરીને એક પરચી નાખેલી હોય, એ શું કરે એની અંદરના ભેજને મેન્ટેન રાખે, મતલબ કે ઓછો કરે, એકદમ બહાર કાઢી દે, શોષી લે એના. એ અધિશોષણનો ઉપયોગ કરીએ છીએ. શું અધિશોષણનો ઉપયોગ આપણે હાલ જ કરતા હતા? જૂના સમયમાં કરતા હતા. દાંત સાફ કરવા કોનો ઉપયોગ કરતા હતા? કોલસાનો. યાદ કરો, કોલસો અને મીઠું ફેમસ હતું. આ તો કોલસો જે ચારકોલ જે કોલસો જે એને વાટીને લોકો દાંત સાફ કરવા માટે યુઝ કરતા હતા. અને તમે લોકો જોજો, હાલ બી તમે લોકો બ્રશ કરશો, બ્રશ કર્યા પછી ઉઠશો ત્યારે તમારું મોઢાની અંદર ચિકાસ હશે. બ્રશ કર્યા પછી ચિકાસ બિકાસ બધું એકદમ ફ્રેશ થઈ જશે, એકદમ બધું નીકળી જશે. તો એ શું કરે, મોઢાની અંદરથી બધા ભેજના ખેંચી જાય, તમારા દાંતને એકદમ એની ઉપર જે કંઈ બી કીટાણુ જે કંઈ બી એ બધાને શું કરી દેશે, એ એક્સ્ટ્રેક્ટ કરી દે, આમ શોષી લેશે અને નીકાળી દેશે. હવે કહાની હે બેટા ચારકોલની. ચારકોલ કેવી રીતે બને? देखो चारकोल માટે સિમ્પલ કહાની, ચારકોલ રखेલું. ચારકોલ એટલે નોર્મલ કોલસો કદી નહીં હોતો. રેગ્યુલર તો આપણે લોકો બરાબર હે કે આપણે લોકો લાકડાના સળગાઈને આપણે લોકો યુઝ કરીએ. અસલી જે ચારકોલ હોય એ પ્રાણીઓના હાડકામાંથી બનાવવામાં આવે. હાડકાને અત્યંત તપાઈ એને કોલસાની અંદર કન્વર્ટ કરીને એનો યુઝ થાય. અને આ જે કોલગેટો હોય એની અંદર આ હાડકાનો ઉપયોગ થતો હોય, બરાબર. જે કંઈ બી હવે દેખો કોલગેટ એકચ્યુઅલીમાં કોલગેટ નહીં, એકચ્યુઅલીમાં ટૂથપેસ્ટ, બરાબર. એનું નામ જ એવું હોય કે કોલગેટ બોલી જઈએ છીએ, બરાબર. તો એની અંદર શું યુઝ કરીએ છીએ આપણે લોકો? પ્રાણીઓના હાડકાનો ભૂકો યુઝ કરીએ છીએ, બરાબર. જે વસ્તુને શું કરે બેટા? એક્સ્ટ્રેક્ટ કરે, બહાર નીકાળે, બરાબર. મોઢાની અંદરથી કીટાણુ વાસને દૂર કરે એ લોકો, બરાબર. ખબર પડશે તમને લોકો. આવી બધી ઘટનાઓ તમને લોકો અધિશોષણની અંદર ઘણી બધી જગ્યાએ, આના સિવાય ઘણી બધી તમે લોકો જોઈ હશે, જાણેલી હશે, એવી બધી તમે લોકો જોઈ શકો. આપણી રેગ્યુલર લાઈફની અંદર આપણે લોકો ઘણી બધી જગ્યાએ આ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. એક તો બેટા અધિશોષણ, એક તો અધિશોષણમાં ક્લિયર, કહાની ખતમ. ચલો, અને એક બીજો શબ્દ આવે જેમાં પબ્લિક કન્ફ્યુઝ થાય, એનું નામ બેટા અવશોષણ. ચલો, અવશોષણ અને અધિશોષણની નાનકડી ચર્ચા કરી નાખીએ અને પછી આપણે મેઇન ટોપિક ઉપર જઈએ, જે આજનો મેઇન ટોપિક જે તમારા લોકોએ ભણવાનો, કેમ અધિશોષણ જોવા મળે. ચલો, એક સાઈડ થાય બેટા અધિશોષણ, બીજી સાઈડ એક શબ્દ છે જેનું નામ બેટા અવશોષણ. તો હવે સમજો, જાણો અને શીખો શું હોય બંનેનો તફાવત. કોઈ પણ પદાર્થ હોય, માની લો કે કોઈ પણ XYZ મારી જોડે પદાર્થ હતો, એની ઉપર અધિશોષણ થયું. શું થયું? તો અધિશોષણ થયું. આ બ્લુ કલરનું અધિશોષણ થયું. તો આ અધિશોષણ સમજી ગયા? જે ખાલી ક્યાં રહ્યું બેટા? પૃષ્ઠના પાર્ટિકલ ઉપર જોવા મળ્યું. ક્યાં જોવા મળ્યું? પૃષ્ઠના પાર્ટિકલ ઉપર જોવા મળ્યું. આ નીચેનો જે એરિયા હોય એને કહેવાય બેટા બલ્ક. આને શું કહેવાય? બલ્ક, અથવા તો ગુજરાતીમાં કહીએ તો જથ્થો, જથ્થાત્મક ઘટક તમે લોકો નીચેની સફર જોવા મળશે. આયરો પોર્શન. પેલો આખો ઉપરની જે પહેલું લેયર હ એ પૃષ્ઠ હ, એની અંદરના જે લેયરો હોય એ બધા બલ્ક હ, બરાબર. તો આ અંદરનું કેવું બધા બલ્ક હ તમને લોકોને જોવા મળશે. તો જ્યારે તમારું અધિશોષણ થતું હોય અને તમારા અધિશોષિત જે ઘટકો હોય એના લોકો બલ્કની અંદર જતા રહે, એના લોકો ક્યાં જતા રહે બેટા? બલ્કની અંદર જતા રહે. તો એના આપણે લોકો શું કહીશું બેટા? અવશોષણ કહીશું. તો અધિશોષણ જે હ એ પૃષ્ઠની ઘટના, પૃષ્ઠ ઘટના હ. અને જ્યારે એની જથ્થામય ઘટના અથવા તો બલ્કી ઘટના, બલ્ક ઉપર થતી ઘટના, બરાબર. બલ્ક ફિનોમિનન તમને લોકોને જોવા મળશે. ચાલો, એક્ઝામ્પલ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ તમે લોકો જોઈ લો. ચોકનું એક્ઝામ્પલ તમે લોકો સાંભળ્યું. એ શું બેટા? એ અધિશોષણ હ. પણ તમે લોકો એની વાત કરો કે બેટા
પાણી હતું એમાં તમે લોકો સ્પંજ નાખી દીધો, હવે સ્પંજ નીકાળશો, ફાડો, વચ્ચે તમને લોકોને ગીલું ગીલું જોવા મળશે, તો પાણી ક્યાં જતું રહ્યું? છેક અંદર સુધી જતું રહ્યું, પોચું પોચું. સ્પંજની વાત કરું તો છેક અંદર સુધી જતું રહ્યું, શું થઈ ગયું ભાઈ? આ રહ્યું અવશોષણ થઈ ગયું. બોલો ખબર પડશે? તો આની અંદર બીજો કોઈ તફાવત નહીં, બીજો કોઈ હા નહીં, બસ એટલું જ છે. એક સરફેસ ઉપર થશે અને એક બલ્કમાં જતું રહેશે. પણ કહાની એ હ કે જ્યારે આ બંને ભેગું થાય તો, જ્યારે આ બંને ભેગું થશે તો, આ બંને ભેગું થશે તો એ કહાનીની અંદર તમને લોકોને શું જોવા મળશે? એ કહાનીની અંદર તમને લોકોને જોવા મળશે કે ભાઈ આ તો શોષણ હ. એટલા માટે હમણાં હું ના પાડતો હતો કે અહીંયા તમારે લોકોએ શોષણ શબ્દનો ઉપયોગ કરી શકો નહીં, કેમ કે અહીંયા તો શોષણનો મતલબ જ શું હ? સરફેસ તો સરફેસ, બલ્કની અંદર એ ઘટક શોષાઈ જાય એને તમે લોકો શોષણ કહેશો. બોલો ખબર પડશે તમને લોકોને? આવશે આઈડિયા? તો આ બંને વસ્તુ તમારે લોકો ધ્યાનમાં રાખવાની, એક અધિશોષણ, એક અવશોષણ અને એક શોષણ. આ ત્રણ વસ્તુ અલગ અલગ હ, જેને તમારે લોકો સમજવી પડશે. ચાલો હવે પ્રશ્ન હ તો અધિશોષણ જોવા મળ્યું, ઓકે ડન, જોવા મળ્યું, કેમ જોવા મળ્યું, શું કામ જોવા મળ્યું, એનો આપણે લોકો આન્સર લેવા જઈ રહ્યા છીએ, એનો આપણે લોકો જવાબ લેવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો. હવે ચાલો ભાઈ કહાનીમાં આવી જાઓ. હવે અધિશોષણ તો એની ક્રિયાવિધિ શું હોય? ક્રિયાવિધિ શું ભાઈ એની? અહીં ઘટના કેમ જોવા મળી છે સમજો. હવે આ વાય જોવા મળ્યું તમને લોકોને, વાય જોવા મળ્યું, બરાબર. કેમ જોવા મળ્યું આવી વસ્તુ તમને? અધિશોષણની ક્રિયાવિધિ હવે આપણે લોકો સમજવા જઈ રહ્યા છીએ. ધ્યાનથી શીખો, સમજો અને જાણવાના. ચલો કહાનીની શરૂઆત કરીએ છીએ. આપણે લોકો એક કન્સિડર કરીએ એક પાત્રને. બેટા એક સિમ્પલ માની લો કે તમે લોકો વિચારો બેટા કે તમારી જોડે કોઈ એક પાત્ર હ, અને આ પાત્રની અંદર તમે લોકોએ પ્રવાહી ભરેલું હ. તમે લોકો આની અંદર શું ભરેલું બેટા? પ્રવાહી તમે લોકો આની અંદર ભરેલું હોય તમે લોકો જોઈ શકો. પ્રવાહી અંદર ભરેલું હોય, એક પાત્ર એમાં પ્રવાહી ભરેલું. હવે આ પાત્રની અંદર રહેલા બે વસ્તુ તમને લોકોને દેખાય બેટા. આ તો સરફેસ, આ તો પૃષ્ઠ હ, પણ અંદર જશું તો એ શું થઈ જશે બેટા? બલ્ક જોવા મળશે તમને લોકોને, જથ્થામય ઘટક જોવા મળશે, જથ્થો જોવા મળશે. બોલો ખબર પડે તમને લોકોને? ચલો હવે કહાનીની શરૂઆત કરીએ છીએ. તો આજે બલ્કની અંદર જો માની લો કોઈ એક પાર્ટિકલને કન્સિડર કરું, માની લો કે આયરા પાર્ટિકલને મેં કન્સિડર કર્યો બલ્કની અંદર, તો એની બાજુમાં એ પાર્ટિકલ હશે, અહીંયા એ પાર્ટિકલ હશે, નીચે હશે, ऊपर से दाएं बाएं ऊपर नीचे हर तरफ से क्या होगा बेटा? पार्टिकल જ પાર્ટિકલ, બધે તમને પાર્ટિકલ જોવા મળશે. હવે તમે વિચારો બેટા આ ઘટકના આયરો પાર્ટિકલ આકર્ષણ લગાડશે, હા લગાડશે બી. વાંડરવાલ્સ તો બધે લાગતું હોય, વાંડરવાલ્સ તો બધે હોય, બરાબર. આયરો એટલા જ ફોર્સથી, કેમ કે બંને ઘટકો એક જેવા, તો બંને જણા સમાન બળથી ખેંચશે. એક ઉપર ખેંચશે તો એક નીચે ખેંચશે, એક ઓમ ખેંચશે પેલો ઓમ ખેંચશે, આ સાઈડ ખેંચશે પેલો પેલી સાઈડ ખેંચશે. મતલબ કે તમારા બલ્કની અંદર રહેલા કોઈ પણ પાર્ટિકલ ઉપર લાગતું જે કુલ બળ હશે, કેટલું થઈ ગયું બેટા? 0 થઈ ગયું. તો તમારા વચ્ચેલો પાર્ટિકલ હોય, તમારા બલ્કનો પાર્ટિકલ હોય, તો એ બલ્કના પાર્ટિકલ પર લાગતું કુલ બળ કેવું થઈ ગયું બેટા? 0 થઈ ગયું, મીંડી થઈ ગયું. કેમ કે બધા જ બળ સમાન અને વિરોધી દિશામાં તમને લોકોને લાગતા જોવા મળશે. કેમ કે આ અને આ બધા ઘટકો એકના એક જ ઘટકો હોય, મતલબ કે એક ઘટક એકના આ સાઈડ ખેંચે, બીજાના પેલી સાઈડ ખેંચે, બંને એક સમાન બળથી ખેંચશે. એટલા માટે વચ્ચેવાળો પાર્ટિકલ ક્યાંય મૂવ નહીં કરી, કે મૂવ ના કરવાનો મતલબ કે એની ઉપર લાગતું જે કુલ બળ હશે, છેલ્લું બળ હશે, એ તમને લોકો નેટ ફોર્સ કેટલું જોવા મળશે બેટા? 0 જોવા મળશે. પણ કહાની જ્યારે આપણે લોકો જઈએ છીએ, કહાની જ્યારે આપણે લોકો લઈ જઈએ કોની ઉપર બેટા? કહાની લઈ જઈએ આપણે લોકો સરફેશિયલ પાર્ટિકલ ઉપર.
કોની ઉપર લઈ જઈએ બેટા? સરફેશિયલ પાર્ટિકલ ઉપર. તો કોઈ એવો કઈ ઘટક આપણી જોડે કે જે સરફેસ ઉપર હ, જે પૃષ્ઠ ઉપર હ. તો પૃષ્ઠ ઉપર તો તમે લોકો ખેલ જ જોઈ લો કે કેવો ખેલાઈ જશે કે પૃષ્ઠ ઉપર તમારો આ જે પાર્ટિકલ હશે એના બીજા પાર્ટિકલો જે હશે એ ખેંચતા હશે. નીચેની તરફ તો બળ લાગે હ, નીચેની તરફ તો બળ લાગે હ, પણ ઉપરવાળું કોઈ ખેંચવાવાળું હ નહીં. ઉપરથી કોઈ નહીં ખેંચી રહ્યું, ઉપર તો કોઈ હ જ નહીં, ઉપર તો કોઈ હ જ નહીં. તો એ સરફેસ પાર્ટિકલ ઉપર અસ્થાયીતા તમને લોકોને દેખાતી જોવા મળશે કે આની પર લાગતું જે કુલ બળ હશે એ કુલ બળ કદીએ ઝીરો નહીં હોય. અને આનો જે સૌથી ઉપર સરફેસના ઘટકો હશે એ કેવા હશે બેટા? નેચરની અંદર અસ્થાયી ઘટકો તમને લોકોને જોવા મળશે, સ્થાયી નહીં બની શકે રહ્યા લોકો. કેમ? કેમ કે સરફેસના પાર્ટિકલ ઉપર તમારા પૃષ્ઠના ઘટક ઉપર, પૃષ્ઠના પરમાણુ પર લાગતું પૃષ્ઠના પરમાણુ પર લાગતું કુલ બળ શૂન્ય હોતું નથી. અને એની પાછળનું રીઝન આપણને ખબર હોય બેટા? રીઝન ખબર હોય. કારણ કે પૃષ્ઠના પાર્ટિકલ અથવા તો ઘટક ને બલ્ક આકર્ષણ લગાડે છે, પરંતુ તેનાથી વિરોધી દિશામાં કોઈ બળ જોવા મળતું નથી. માટે કેવો થઈ ગયો બેટા? અસ્થાયી થઈ ગયો. કેવો થઈ ગયો બેટા? અસ્થાયી થઈ ગયો. અને કોઈ પણ ઘટક હોય એને સ્થાયી તો થવું જોઈએ. આ દુનિયાની અંદર કોઈ પણ ઘટક હોય એને શું થવું બેટા? સ્થાયી તો થવું જોઈએ. તમે ખુદ વિચારો, માની લો કે તમે લોકો કોઈ વ્યક્તિને પાણીમાં નાખી દીધો, તમે લોકો કોઈને પાણીમાં નાખી દીધો તો એરો શું કરશે? બુડું 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 આવના જ કરશે ને. એરો નીચે ડૂબતો હશે તો એરો ઉપર હાથ મારશે, નીચે હાથ મારશે? નીચે આવશે ના, એરો ઉપરથી ખેંચવાનો ટ્રાય કરશે. કેમ કે નીચેથી એને કોઈ ખેંચી રહ્યું, નીચેથી પાણીની અંદર એરો ડૂબી રહ્યો તો એરો ઉપર હાથ મારશે. એને ઉપર આવું કોઈ એના હાથમાં માની લો કે દોરી આવી ગઈ તો ખેંચી લેશે દોરીને. કોઈ હાથ આવી ગયો તો હાથ ખેંચી લેશે. પેન્ટ આવી ગયું તો બરાબર. તો તમે લોકો સમજી શકો કે એવા ટાઈમે તમારે લોકોએ ધોતી બોતી લટકાવી નહીં તો કૈયલ ખેંચાઈ જશે. ચલો ભાઈ, ચલો હવે કહાનીના આગળ સમજીએ. હવે એ વસ્તુના આગળ સમજીએ જઈએ. તો હવે તમારો જે પાર્ટિકલ હ એ આયરો પાર્ટિકલ હ, એના નીચેથી તો જોઈ શકો તમે લોકો, જોઈ શકો કે અન્ય ઘટકો એને આકર્ષી રહ્યા, જ્યારે ઉપરથી આકર્ષવાવાળું કોઈ નહીં. એવા કિસ્સાની અંદર ત્યાં આજુબાજુમાં ઉડતી હવાઓ તમને જોવા મળશે, ત્યાં આજુબાજુમાં ઉડતા રજકણો તમને લોકોને જોવા પડશે. અને હવે એના હાથમાં જે આવશે એ પતંગની દોરી આવશે. તો પતંગની દોરી એની માટે શું હશે બેટા? કે આને પકડીને ઉપર તો આવી જવું, ગમે તે કરીને અહીંયાથી બચી જવું. બરાબર. તો ગમે તેટલો નાનોમાંથી નાનો પાર્ટિકલ હશે, પણ એ પાર્ટિકલને એરો શું કરી લેશે? આયરો ઘટક શું કરી દેશે? પોતાની જાતને સ્થાયી કરવા માટે, પોતાની જાતને બચાવવા માટે તમને લોકોને ઉપર કોઈ પણ ઘટક હશે એને એરો શું કરશે બેટા? આકર્ષી લેશે. કેમ કે એને જરૂર હ ઉપરથી લાગતા બળની. હવે ઉપરવાળો ઘટક જેવો એની ઉપર જોડાવા આવશે, એનો ઘટક આની ઉપર જેવો જોડાશે, એવા બંનેના ફોર્સ જે હશે, આ બીજો જો કોઈ પાર્ટિકલ આની ઉપર આવીને જોડાય, નાનો મોટો કોઈ પણ પાર્ટિકલ આની ઉપર આવીને જોડાશે તો બંને વચ્ચેના ફોર્સ ફરીથી શું થવાનું ચાલુ થઈ જશે બેટા? સ્ટેબલ થવાનું ચાલુ થઈ જશે. એટલા માટે એ ઘટક કેવો તમને લોકોને થતો જોવા મળશે બેટા? સ્થાયી જોવા મળે. આ કારણે તમને કોઈ પણ પ્રકારની સરફેસ ઉપર શું જોવા મળે બેટા? અધિશોષણ નામની ઘટના જોવા મળે. કેમ કે ઉપરના જે પાર્ટિકલ હોય એને સ્થાયી થવું હોય. આ જ વસ્તુનો આપણે લોકો પાણી માટે જો એપ્લાય કરીએ તો એને આપણે લોકો શું કહેતા હતા? સરફેસ ટેન્શન, પૃષ્ઠ તાણ કહીએ છીએ. કહીએ ને તો લોકો ફિઝિક્સમાં ભણ્યા હશો તો લિક્વિડ તમારા ફિઝિક્સની અંદર સારું એવું ભણવાની અંદર આવે તો તમે લોકો એને પૃષ્ઠ તાણ કહો. એની માટે એનું મીંડી આકારનું હોય હે ને. એના માટે તમે લોકો કોઈ સ્થિર પાણી ઉપર તમે લોકો જોઈ શકો પેલા આ ભાઈબંધો નાના કીટકો, મચ્છરો હોય, માખીઓ, એલા લોકો એની ઉપર આરામથી બેસી શકે. તમે લોકો અમુક યુટ્યુબ વિડીયો પર જોઈ હશે કે કોઈ વ્યક્તિ જે સોયને આખું એની ઉપર તરાઈ દે, આખી આડી જ સોય મેકી દે. ખબર પાણી આવી રીતના તરતું હોય એની ઉપર આખી આડી આવી રીતના સોય તરાઈ દે એરા લોકો. કેમ? કેમ કે એની ઉપર શું જોવા મળે તમને લોકોને? સરફેસ ટેન્શન જોવા મળે. એ બધા જ ઘટકો એકદમ તણાયેલા અવસ્થાની અંદર હશે. અને જ્યારે કોઈ મચ્છર કે માખી બેઠું હોય ને ત્યારે તમે લોકો નજીક જઈને જોવાનું, ઉડાડવાનું નહીં, જોવાનું નજીક જઈ તો તમે એનો જે આ પગ હશે ને ત્યાં ઝોલ પડ્યો હશે.
ત્યાં ઝોલ ખબર પડે તમને લોકોને? ઝોલ ખબર? માની લો કે તમારે સોસાયટીની અંદર કોઈ પ્રસંગ હોય ને ત્યાં મંડપ લગાવેલો. શું લગાવેલું બેટા? મંડપ લગાવેલો. હવે મંડપની ઉપર માની લો કોઈએ લાકડું ફેંકી દીધું, લાકડું પડી ગયું, તો જ્યાં લાકડું પડ્યું હશે ત્યાં શું પાડશે? ત્યાં એક ઝોલ નાનકડો જોવા મળશે તમને લોકો. એવો ઝોલ કેમ? કેમ કે તણાયેલો મંડપ એરો આખો, તણાયેલો મંડપ હ, બરાબર. તો એ પાણીનું સરફેસ કેવી હશે? એકદમ તણાયેલી હશે. એની પર મચ્છર બેઠો હોય, એની પર માખી બેઠી, કોઈ કીટક બેઠું હોય, સોય પડી હોય, તો એ પણ એ એરિયાની અંદરથી કેવો થઈ જશે? એકદમ તણાયેલો તમને લોકોને જોવા મળશે, બરાબર. આ રીતે તણાયેલો તમને લોકોને જોવા મળશે કે જ્યાં એરો બેઠો હોય ત્યાં પાણી થોડુંક નીચે જતું રહ્યું હશે, એવું તમને લોકોને જોવા મળશે. એ પૃષ્ઠતાણના કારણે તમે લોકો એને જોઈ શકો. તો હવે તમને લોકોને આઈડિયા આવ્યો હશે કે ચલો ભાઈ આ કહાની શું હ, આ કહાની તમને લોકોને કેવી રીતની જોવા મળશે અને પૃષ્ઠતાણ તમને લોકોને કેવી રીતે જોવા મળે. હવે ધ્યાનથી મારી કહાનીને સાંભળો. બેટા આ પૃષ્ઠતાણ કરાવતું મારે, જ્યારે મારે આ પૃષ્ઠતાણ જોવું હતું અથવા તો આ પૃષ્ઠતાણ કોઈ ઘટક ઉપરથી, માની લો કે આ દિવાલ ઉપર પૃષ્ઠતાણ થયું, હા પૃષ્ઠતાણના ક્યાં યાર, આપણે અધિશોષણની વાત કરતા હતા. અધિશોષણ થયું, માની લો કે મારો હાથ અને હાથ ઉપર શું થઈ રહ્યું? કોઈ વાયુઓનું અધિશોષણ થઈ રહ્યું. મારે નહીં કરાવવું, રોકીએ કિસ્સાને વિચારો. મારે નહીં કરાવવું, ફૂંક મારો હોય તો કંઈ જ નહીં થવાનું, આપણને ખબર. મારે નહીં કરાવવું આની ઉપર. હું આને શું રોકી શકું? કોઈ કારણોસર રોકી જ ના શકવાનું. આની ઉપર કંઈ થઈ શકે નહીં. માની લો કે આ કોઈ માર્કર હ, માર્કર ઉપરનું કોઈને બેસવા દેવાનું, કોઈ ઓક્સિજન કોઈ કંઈ ના ચોંટવું જોઈએ આની ઉપર, કંઈ નહીં, એવું પોસિબલ હ ના. મતલબ કે આ ઘટના એની જાતે જ થાય. મતલબ ઘટના કેવી છે બેટા? સ્વયંસ્ફુરિત. વેરી ગુડ. ચલો તો આવીને બેસી જાય ને, મેં ક્યાં ના પાડી છે? હું તો કોઈ થોડા નિંજા હું. એ આવશે હમણાં ટપકાવા તને ઘેર. ઘેર ના ના એવું ના કરાય. ક્યાં ગઈ? ના ના કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, કંઈ નહીં થાય, છોડ દેવાના હોય. એ બચારી મેળામાં આવીએ ફરહ, જોવો હવે રાક્ષસો કેવા બેઠા. રામ ના ના વિડીયો તો ચોખ્ખો. પૂરો થઈ ગયો મારી જાવ ટપકાઈ દે. એ મારી ઉપર ના રાખ. જતી રહેશે લા શાંતિથી. શું કરો તમે બધા? દેખો જતી રહી છે, ખૂણામાં જતી રહી. જય માળિયામ. ચલો ભાઈ આવો. ચલો ભાઈ આપણો ખેલ ચાલતો હતો કે આ ઘટના એને હું રોકી ના શકું, એટલા માટે ઘટના થાય સ્વયંસ્ફુરિત રીતે. સ્વયંસ્ફુરિત ઘટના માટે તમારી ડેલ્ટા જી ગિબ્સ મુક્ત ઉર્જા હંમેશા જ કેટલી હોવાની બેટા? નેગેટિવ હોવાની. પોઈન્ટ નંબર 1. ચાલો બીજી વસ્તુ દેખો, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને લોકોને અહીંયા જોવા મળી બેટા. હું આની એન્ટ્રોપીને ચેક કરવા માગું છું. ભાઈ આની એન્ટ્રોપી કેવી મને જોવા મળશે? મારી ડેલ્ટા એસ કેવી જોવા મળશે? ધ્યાનથી દેખો હવે, ધ્યાનથી દેખો હવે આના કે ભાઈ વાયુ ઉડતો હતો, મતલબ કે એરિયો હતો બેટા ફ્રીડમમાં. ફ્રીડમ સમજો ને? ફ્રીડમ સમજો હો. સ્વતંત્ર હતો. કેવો હતો બેટા? સ્વતંત્ર હતો. એને જેમ ઈચ્છા થાય ત્યાં ઉડે. જેને જેમ ઈચ્છા થાય ત્યાં એરો ઉડે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ અસ્તવ્યસ્ત ગતિ કરી શકો અથવા તો કરતો હોય એ સમયની અંદર, એ ટાઈમની અંદર એની એન્ટ્રોપી આપણે લોકો પોઝિટિવ કહી જઈએ. શું કહીએ છીએ? કોઈ પણ ઘટકની અસ્તવ્યસ્તતા, કોઈ પણ ઘટકની અસ્તવ્યસ્તતાને આપણે લોકો કેવી રીતે ડિનોટ કરીએ છીએ? આપણે લોકો એની અસ્તવ્યસ્તતાને દેખો અહીંયા લખું બેટા, અથવા તમે લોકો કહી દો એને સ્વતંત્રતા. સ્વતંત્રતા અથવા તો તમે લોકો ઘટકની કહી દો અસ્તવ્યસ્તતા. અસ્તવ્યસ્તતા બરાબર. આ બધાને શું કહેવાય બેટા? એન્ટ્રોપી તરીકે ઓળખીએ. એ ટર્મને આપણે લોકો એન્ટ્રોપી તરીકે ડિનોટ કરીએ છીએ. મતલબ કે જો અસ્તવ્યસ્તતા વધી જાય હ, રેન્ડમનેસ વધી જાય હ, મતલબ કે એન્ટ્રોપી વધી જાય હ. સિમ્પલ ફંડો હ, હે ને? પણ અહીંયા તમે લોકો જોઈ શકો કે બચારો પંછી બડું ઉડતા ફેલું મસ્ત ગગન મેં પેલો નીચે ઊભો તો ખેંચી લીધો.
ચો જશે હવે સ્વતંત્રતા ખોવાઈ ગઈ, ગુમાવી દીધી સ્વતંત્રતા. ચોર હતો, ગમે ત્યાં ચોરી કરી પકડાઈ ગયો, સ્વતંત્રતા ગાયબ, જેલમાં હવે કોઈ નહીં કરી શકતો હવે રહ્યો. બરાબર. એટલા માટે આની એન્ટ્રોપી કેવી થઈ જશે બેટા? ઘટી જશે. જેને આપણે કહીશું બેટા કે નેગેટિવ થાય, કેમ કે એની અસ્તવ્યસ્તતા ઘટ, એની સ્વતંત્રતા એરો ગુમાઈ રહ્યો હ. એટલા માટે એરો કેવો થઈ જશે બેટા? એની એન્ટ્રોપી કેવી હશે બેટા? નેગેટિવ હશે. આ વસ્તુને સમજો. બોલો ખબર પડશે? કોના નહીં ખબર પડતી ભાઈ એન્ટ્રોપીની અંદર? કહી દો. પડે ને? નહીં પડતી? એન્ટ્રોપી સમજો બેટા. એન્ટ્રોપી સમજો. ફોર એક્ઝામ્પલ પહેલી વસ્તુ ધ્યાન રાખો બેટા કે કોઈ પણ ઘટકની અસ્તવ્યસ્તતા ખબર પડે? અસ્તવ્યસ્તતા એટલે રેન્ડમનેસ. ગમે ત્યાં જવું વધારે. બરાબર. જેમ કે તું હાલ કેવો થઈ ગયો? હાલ કેવો થઈ ગયો? તું સ્વતંત્ર હતું હાલ? ના, હાલ તું સ્વતંત્ર નહીં. હાલ તો ડાન્સ કરવો તો કરે નહીં કરે. બરાબર. તો ડાન્સ કરીશ નહીં. કેમ? બેઠી હે મેં કીધું ચલો એ પેક કરી દો એને. જો એને હેરાન કરશો અને જો જોઈ ગઈ ને તમે જ છો, એ નાક આટલું હોય ને બેટા આવડું થઈ જશે નાક. ચલો આવો. એ બરાબર બેઠો બેઠો. એન્ટ્રોપી ના સમજો. દેખો હાલ મધુમક્ખી કેવી બેટા? એની એન્ટ્રોપી વધારે. હાલ પેલો કાપામાં પકડી દે તો એન્ટ્રોપી જતી રહી. સમજાયા? અને દેખો હવે આટલી તો ખબર પડી ને કે ક્યારે એન્ટ્રોપી વધારે હોય અને ક્યારે એન્ટ્રોપી ઓછી થઈ જાય, એ તો ખબર પડી ને. મતલબ કે સ્વતંત્ર તો વધારે ઓછી થઈ ગયો. અને હવે તમે લોકો સમજો બેટા, ડેલ્ટા એસ એટલે શું થાય? S2 - S1 કરો તમે લોકો. S2 એટલે અંતિમ, S1 એટલે શરૂઆતમાં. આ તો તમને ખબર ફિઝિક્સમાં E2 - U દરેક વખતે કરતા. ડેલ્ટા P2 - P1 દર વખતે એ જોયા. તો S2 - S1 હે ને, અંતિમ માઇનસ પ્રારંભિક. તો તમે લોકો દેખો કે પહેલા મધમાખી કેવી હતી બેટા? એની એન્ટ્રોપી વધારે હતી. માની લો કે હું કહું એની એન્ટ્રોપી 5 ફોર એક્ઝામ્પલ, કંઈ બી રેન્ડમ વેલ્યુ લઈ લઉં ખાલી 5. તો શરૂઆતની કેટલી બેટા? 5. પછી એને પેલા ભાઈએ શું કરી દીધી? પડદામાં પકડી દીધી અને પેક કરી દીધી, એક સાઈડ બેસાડી દીધી. તો મતલબ કે હવે એની એન્ટ્રોપી શું થઈ જશે બેટા? થોડી ઘટી જશે. માની લો કે 2 થઈ ગઈ. કેટલી થઈ ગઈ બેટા? 2 થઈ ગઈ. તો બીજી S2 કેટલી થઈ ગઈ બેટા? 2 થઈ ગઈ. બરોબર. બાકી -3. વેલ્યુ કેવી આવી? તો એન્ટ્રોપીમાં જ્યારે ઘટાડો થશે તો વેલ્યુ કેવી મળે તમને લોકોને? નેગેટિવ મળે. એન્ટ્રોપી ઘટે. તમારી સ્વતંત્રતા તમારી શું થઈ રહી બેટા? ગુમાઈ રહ્યા હો. તમારી રેન્ડમનેસ ઘટી રહી છે. એને તમે લોકો કહેશો કે એન્ટ્રોપી ઘટે. તો એવા કિસ્સાની અંદર તમારી આ નેગેટિવ હશે ને. કેમ નેગેટિવ આવશે જોઈ લો. આ માટે નેગેટિવ આવે. ચલો જવા દો કહાનીને આગળ. ઓકે ડન. ચલો 2 વસ્તુને સમજાવો. હવે ત્રીજી વસ્તુને સમજો. એનું નામ બેટા એન્થાલ્પી. એનું નામ બેટા પોઈન્ટ નંબર 3, એનું નામ બેટા એન્થાલ્પી. એન્થાલ્પી એટલે બેટા ડેલ્ટા H તરીકે કયો તમે લોકો વાને સમજો. ધ્યાનથી દેખો. કોઈ પણ ઘટક, ધ્યાનથી સમજો, કોઈ પણ ઘટક ગમે ત્યાં રખડી રહ્યો રેન્ડમ હ, તો એની અંદર ઉર્જા કેવી હશે? વધારે કે ઓછી? વધારે. એટલે તો રખડા, એટલે તો મોજ કરાવી રહ્યો. સમજાયા ભાઈ? એવી રીતના આરો વાયુ હતો, એમાં ઉર્જા વધારે. એટલે ઓમથી ઓમ, ઓમથી ઓમ, ઓમથી ઓમ, ગમે ત્યાં. પણ જેવો પેલા ભાઈના હાથ નજરમાં આવ્યો, ભાઈએ પકડી લીધું, ભાઈએ ચોંટાડી દીધું, ભાઈ સ્ટેબલ થઈ ગયા. સ્ટેબલની ઉર્જા કેવી હોય? ઓછી. હે ને? જે અસ્થાયી હોય બેટા દેખો, અસ્થાયી હોય એની એનર્જી વધારે. જેવો એનો સ્થાયી થઈ ગયો એક જગ્યાએ, એની એનર્જી શું થઈ જાય બેટા? ઘટી જાય. આ તો ખબર પડે ને તમને લોકોને? આ તો ખબર પડે કે અસ્થાયીની ઉર્જા વધુ હોય, સ્થાયીની ઉર્જા ઓછી હોય. તો તમે લોકો આની માટે જો ડેલ્ટા E નીકાળો, તમે લોકો કહેશો ભાઈ E2 - E1. જે મારું E1 હ એ શરૂઆતનું હ, E2 હ એ અંતિમનું હ. શરૂઆતમાં ઉડતો તો ગમે ત્યાં ફરતો હતો હવાની અંદર, ગમે ત્યાં ફરતો હતો એ લોકો. એટલા માટે એની એનર્જી માની લો કે હું કહી દઉં કે 100 કિલો જૂલ હતી, અને જ્યારે એને પકડાઈ ગયો એની એનર્જી ઘટી ગઈ, માની લો કે 80 કિલો જૂલ થઈ ગઈ. તો તમે લોકો કહેશો કે ડેલ્ટા E કેટલું આવ્યું? તો કરો E2 - E1 કરો, 80 - 100 કરો, જવાબ આવ્યો -20. અને -20 ને તો કોઈ મતલબ નહીં, માઇનસ આવ્યો હા. તો એન્થાલ્પી આની કેવી હશે બેટા? તમને લોકોને નેગેટિવ જોવા મળશે. બોલો કે આની ખબર પડે? મતલબ કે આની માટે તમે લોકો જોઈ લો, ગિબ્સ મુક્ત ઉર્જા, એન્ટ્રોપી અને એન્થાલ્પી, આ ત્રણે વસ્તુ તમને કેવી જોવા મળી બેટા? નેગેટિવ જોવા મળી, માઇનસ જોવા મળી. અને હવે તમે લોકો એક અદ્ભુત સૂત્રને જોઈ લો, જે તમે લોકોને યાદ જ હશે. અને આ સૂત્રને તો તમે લોકો કદીએ ના ભૂલી શકો. એ બગાસું કદીએ ના સુધરી શકો. હા, સુધરી ક્યાં ભૂલી શકો.
ચલો શું સૂત્ર બેટા? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ શું કહેતા હતા આપણે લોકો? ડેલ્ટા જી પ્લસ ટી ડેલ્ટા એસ, હે ને? मतलब કે તમારી ડેલ્ટા જી બરાબર તમે લોકો જો વેલ્યુ લખો તો શું લખો? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે ધ્યાનથી સમજો આને, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી સમજો આને તમે લોકો. તમારો ડેલ્ટા જી કેવો હ? નેગેટિવ હ ભાઈ, નેગેટિવ હ. ધ્યાનથી સમજો કહું, ધ્યાનથી સમજો. તમારો ડેલ્ટા એચ કેવો હ? નેગેટિવ હ. તો એરો જે નેગેટિવ હ ડેલ્ટા એચ એ તમારી ડેલ્ટા જીને શું બનાવે હ? બધું નેગેટિવ. એ તો એને નેગેટિવ બનવામાં હેલ્પ કરે હ. પણ તમે લોકો જ્યારે નજર મારો હો ડેલ્ટા એસ ઉપર, તો ડેલ્ટા એસ તમે લોકો જુઓ કે એરો તો ખુદ તો કેવો બેટા બચારો? નેગેટિવ. પણ એની આગળ જે ટર્મિનોલોજી કેવી લગાવી છે બેટા? નેગેટિવ. તો નેગેટિવ નેગેટિવ વેલ્યુ કેવી થઈ જાય? પોઝિટિવ. અને એટલા માટે આ જે વેલ્યુ હશે કેવી થઈ જશે બેટા? પોઝિટિવ થઈ જશે. અને જો ટી ડેલ્ટા એસ આખી વેલ્યુ જો પોઝિટિવ થઈ જશે તો એ આ ડેલ્ટાજીને શું કરશે બેટા? નેગેટિવ, ઓછું નેગેટિવ કરવા તરફ જતું રહેશે. આની નેગેટિવિટીની અંદર ઘટાડો લાવશે. જો હાલ એનું -50 હશે તો આની આ ડેલ્ટા એસની જેમ જેમ વેલ્યુ જતું રહેશે એનું -40, -30, -20, -10 આવું થતું જશે. એની ઋણ મૂલ્યની અંદર ઘટાડો આવવાનું ચાલુ થઈ જશે. મતલબ કે તમે લોકો સમજો હો કે જો તમારી ડેલ્ટાજી નેગેટિવ હોય બેટા તો તમારી પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થઈ જાય હ. પણ જેમ 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 તમે ખુદ વિચારો તમે લોકો આ પદને તો કેવી રીતે જ બદલી શકો બેટા? ટેમ્પરેચર વધારો, ટેમ્પરેચર વધારો. તમે લોકો ફોકસ કરો ટી ડેલ્ટા એસ ભાઈ, ટી ડેલ્ટા એસ જે આખું પદ કેવું હોય બેટા? નેગેટિવ. પણ એમાં ડેલ્ટા એસ કેવો પોતે માસી નેગેટિવ. અને એ દેખાતું નેગેટિવ હ. તો ડેલ્ટા એસ નેગેટિવ, આખું પદ નેગેટિવ, નેગેટિવ નેગેટિવ કેવું થઈ જાય બેટા? પોઝિટિવ ટી ડેલ્ટા એસ થઈ જાય. આ રહ્યું તો આવું થઈ જાય. અને આ પોઝિટિવ ટી ડેલ્ટા એસ એ ડેલ્ટાજીના નેગેટિવ મૂલ્યમાં શું કરે? ઘટાડો કરે. એને પોઝિટિવ તરફ દોરી જાય. એને શું બનાવવાની કોશિશ કરે? રહ્યું પોઝિટિવ બનાવવાની કોશિશ કરે. ભાઈ ખબર પડે આ વસ્તુઓની અંદર? પાક્કું ગયો ને? ખબર પડે? ચલો તો આ જે ટી ડેલ્ટા એસ એ એને ધન બનાવે હ અને તે તમારો ડેલ્ટા એચ એને વધુમાં વધુ ઋણ બનાવવાનો ટ્રાય કરે હ. હવે તમે લોકો શું કરો? એની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો. માની લો કે આયરું ટેમ્પરેચર તમે લોકોએ વધાર્યું. જો તમે લોકો ટેમ્પરેચર વધારશો, આ ટેમ્પરેચર તમે લોકો વધારશો તો આખી વેલ્યુ કેવી થશે બેટા? વધારે થશે. પેલે 50 હશે પછી 100 થઈ જશે. મતલબ કે જેમ જેમ તમે લોકો ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જશો ડેલ્ટાજીનું ઋણ મૂલ્ય ઘટતું જાય છે. અથવા હું લખું બેટા ડેલ્ટાજી વધુ ધન બનવા તરફ દોરાય છે. બોલો ખબર પડે તમને લોકોના? આઈડિયા આવશે. અને હવે તમે લોકો શું જ કરો હો બેટા? ટેમ્પરેચર વધારો હો અને એટલું વધારી દો હો કે આ ટી ડેલ્ટા એસની જે વેલ્યુ હ, હું અહીંયા ફરીથી લખું, એ ગીચું પીચું થઈ ગયું એટલા માટે અહીંયા ફરીથી લખું બેટા આ વસ્તુના. ધ્યાનથી દેખો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. હવે તમે લોકો ટેમ્પરેચરને એટલું બધું વધારી દીધું હ આ પદ તો કેવું થઈ ગયું બેટા? પોઝિટિવ પદ થઈ ગયું હતું. અને આ પદ કેવું બેટા? નેગેટિવ પદ. પણ આ પોઝિટિવ જે હતું એ બહુ જ વધી ગયું અને એના લીધે તમારો ડેલ્ટાજી કેવો થઈ ગયો બેટા? પોઝિટિવ થઈ ગયો. વેરી ગુડ. આ કિસ્સો ક્યારે બનશે? જ્યારે તમારા ડેલ્ટા એચના મૂલ્ય કરતાં વધારે તમારું ટી ડેલ્ટા એસની વેલ્યુ થઈ જશે. અને આ કેવું હોવું જોઈએ બેટા? પોઝિટિવ હશે ત્યારે આવી કહાની બનશે. અને જેવું આવું થશે તમારી પ્રક્રિયા નેગેટિવનો મતલબ કો સ્વયંસ્ફુરિત હતી, પણ તમારો ડેલ્ટાજી હવે કેવો બની જશે? ટેમ્પરેચરના વધારાના કારણે તમારો ડેલ્ટાજી કેવો બની જશે બેટા? પોઝિટિવ બની જશે. અને જો પોઝિટિવ બની જશે તો હવે તો એ કેવી થઈ જશે બેટા? અસ્વયંસ્ફુરિત. ધ્યાનથી સમજો હજી. અસ્વયંસ્ફુરિત. અને હવે તમારી પ્રક્રિયાને જો અધિશોષણ કરવું હોય તો મુશ્કેલ પડે બેટા. અસ્વયંસ્ફુરિત એટલે એવી પ્રક્રિયાઓ કે જે જાતે થઈ શકતી નથી, જાતે નહીં થઈ શકતી. આરી પ્રક્રિયા જે આરી જે તમારી અધિશોષણની પ્રક્રિયા એની અંદર દેખો હું લખું બેટા અધિશોષક પ્લસ અધિશોષિત. આ બંને ભેગા થઈને શું બનાવવા બેટા? તમારું અધિશોષણ કરાવે.
શોષણ કર્યો અને આ પ્રક્રિયા કેવી જાય બેટા ફોરવર્ડ જાય આગળની ડાયરેક્શનમાં જાય બંને ભેગા થઈને આયરું બનાવે એ તો જાતે જ થતી હતી એટલા માટે તમારી ડેલ્ટા જીની વેલ્યુ કેવી મળતી હતી તમને લોકોને નેગેટિવ મળતી હતી પણ આપણે કોઈ તો શું કરી દીધું શું કાંડ કર્યું બેટા આપણે કોઈ ટેમ્પરેચર એકદમ વધારી દીધું જેને તમારી ડેલ્ટા જીની વેલ્યુ કેવી થઈ ગઈ બેટા પોઝિટિવ થઈ ગઈ અને જેવી એ પોઝિટિવ થઈ ગઈ આનું આગળ જવું એ તો કેવું થઈ ગયું અસ્વયંસ્ફુરિત આનું ફોરવર્ડ જવું આનું આગળની દિશામાં જવું તો કેવું થઈ ગયું અસ્વયંસ્ફુરિત અને જ્યારે તમે લોકો આગળ જવાની અંદર અસ્વયંસ્ફુરિત હોય તો પ્રક્રિયા કેવી જશે બેટા પાછળ જવાની ચાલુ થશે મતલબ કે હવે આયરી રિએક્શન તમારી અધિશોષણમાંથી અધિશોષક અને અધિશોષણમાંથી અધિશોષિતની અંદર તૂટવા લાગશે બે વસ્તુઓ અલગ થવા લાગશે અને અહીંયા તમારી પ્રક્રિયા કેવી બની જશે બેટા પ્રતિગામી પડી ખબર આવશે આઈડિયા પણ તમે ટેમ્પરેચર વધારતા ગયા આમાંની કોઈ જીરો હજી સોરી આ ડેલ્ટા જીની વેલ્યુ કેવી બેટા નેગેટિવ તો જ્યારે નેગેટિવ હતી ત્યારે તો કેવી થઈ ગઈ હતી હું આ ભૂખું આને છોડું આને જવા દઉં બરાબર જ્યારે નેગેટિવ વેલ્યુ ધ્યાનથી સમજજો જ્યારે નેગેટિવ વેલ્યુ હતી ત્યારે તો પ્રક્રિયા કેવી હતી બેટા સ્વયં સ્ફુરિત હતી પોઝિટિવ થઈ ગયો કેવી થઈ ગઈ અસ્વયં સ્ફુરિત તો આ બંનેની વચ્ચે એરું ક્યારેક ડેલ્ટાજી શું થતું હશે જીરો એ થતું હશે જ્યારે જીરો થશે તો એ ત્યારે શું થઈ જશે એર્યું સંતુલનમાં વેરી ગુડ ત્યારે એની પ્રક્રિયા તમારી સંતુલનમાં જતી રહેશે બોલો ખબર પડશે તમને લોકોને તમારો કિસ્સો આવ્યો આઈડિયા આવશે કે આ ઓવરઓલ પ્રક્રિયાના ક્રિયાવિધિ તો બરાબર કિસ્સો હોય પણ આ જે મેં તમને લોકોને સમજાવ્યું આ અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હ કેમ કે આની વેલ્યુ પર તમને લોકોને ક્વેશ્ચન એરા લોકો ફેરવીને પૂછી શકે બોલો આવશે આઈડિયા પડશે ખબર બધાને ચલો એક નાનકડું આ જે પાછળનો જે પોર્શન ચલાવ્યો એને ફરીથી એકવાર આપણે લોકો રિવાઇઝ કરીએ છીએ અને પછી આપણે લોકો આગળ વધીએ છીએ चलो भाई हाँ भाई ना बेटा बीमार हूँ मैं तो छोकरो बीमार है जीवड़ा तो केड़ा हो जीवड़ा तो शू जीवड़ा काम शू जीवड़ा काम शू भाई तो ये कर तारू काम शू उडाड़वानुं तारू काम उडाड़वानुं बैठी हुई उडाड़ देवानुं अथवा तू शू काम करी गयो बेटा तू खणी हक खणो ના બેટા પંખો ચાલુ થાય અધિશોષણ વધી જાય એની ઉપર ચલો ભાઈ એકવાર ફરીથી આ જોઈ લઈશું કૈયાલ તો આવી જશે હાલ જ કૈયાલ તો હોશિયાર છોકરો ચલો ભાઈ અધિશોષણની વાત કરીએ છીએ અંદરની સપાટી માટે તો ખેલ જ પૂરો હતો કુલ બળ એનું તો જીરો જ થઈ ગયું હતું કેમ કે અંદરનું બધી સાઈડથી લાગતા બળ કેટલા હોય બેટા સમાન અને ઓપોઝિટ ડાયરેક્શનમાં તમને લોકોને જોવા મળે એટલે અંદરના બલ્કવાળા ઘટકોની અંદર તો કોઈ કિસ્સો જ નહીં બનતો કિસ્સો ક્યાં બને તમારા સરફેસ ઉપર અને હવે તમને લોકોને ખબર પડી હશે કે ભાઈ સરફેસ ઉપરની કેમેસ્ટ્રી કેમ ઇમ્પોર્ટન્ટ બરાબર અને પૃષ્ઠતાણ કેમ જોવા મળે બરાબર તો આ કિસ્સાઓના કારણે હવે જે સૌથી ઉપરનો કિસ્સો હોય એની અંદર જે આયરો એટમ હોય એના કોઈ નીચે ખેંચી રહ્યું હોય અને નીચે ખેંચી રહ્યું તો એને ઉપર આવવું હોય પાણીની તરફ કોઈ ભાઈ ડૂબી રહ્યો હોય તો ભાઈ તમે લોકો સમજી શકો કે રહ્યો ઉપર આવવાની કોશિશ કરશે શું કરવાની કોશિશ કરશે ઉપર આવવાની કોશિશ કરશે અને જ્યારે ઉપર આવવાની કોશિશ કરશે તો ઉપરથી જે વસ્તુ એના હાથમાં આવી એને એરો પકડીને ખેંચી લેશે તો આના હાથમાં માની લો કોઈ વાયુ રજકણનો ઘટક આવ્યો તો એને પકડીને એરો શું કરી દેશે પોતાની જાતને સ્થાયી કરવા માટે પોતાની એનર્જીને ઘટાડવા માટે એરો એ વ્યક્તિને શું કરી દેશે બેટા પકડી લેશે એ ઘટકને શું કરી લેશે એરો કેચ કરી લેશે અને આ વસ્તુ જે થાય એ એની જાતે જ થાય એને આપણે લોકો રોકી નાખીએ જેમ કે મેં તમને શરૂઆતમાં કીધું મારા હાથ પર કોઈ વસ્તુનું અધિશોષણ થઈ રહ્યું તો એને કદીએ રોકી નહીં શકવાનો હું એને રોકી નહીં શકું મતલબ કે એની જાતે જ થાય એટલા માટે આપણે લોકો કહીએ છીએ બેટા ચલો એટલા માટે કહીએ છીએ કે અધિશોષણ ની જે પ્રક્રિયા એ સ્વયંસ્ફુરિત બરાબર જ્યારે હું અહીંયા લખી દઉં બેટા પુરોગામી પડશે ને હવે તો ખબર પુરોગામી
પુરોગામી જામે જાય ત્યારે એનું સ્વયંસ્ફુરિત હ સ્વયંસ્ફુરિત હ અને જ્યારે પ્રક્રિયા તમારી ડાયડમરી હોય સ્વયંસ્ફુરિત હોય મતલબ કે તમારી ડેલ્ટા જીની વેલ્યુ ગિબ્સ મુક્ત ઉર્જાની વેલ્યુ તમારી નેગેટિવ જોવા મળશે નેગેટિવ જોવા મળશે તમે લોકો સમજ્યા કે જે ઘટક અહીંયા ઉડી રહ્યો હતો એ પહેલાં સ્વતંત્ર હતો પેલા ભૈયાને પકડી લીધો એટલા માટે એની એન્ટ્રોપી ઘટી ગઈ અને એન્ટ્રોપી ઘટવાના કારણે એની ડેલ્ટા એસ પણ નેગેટિવ થઈ ગઈ ત્રીજા કિસ્સાની અંદર તમે લોકો સમજ્યા ત્રીજા કિસ્સાની અંદર તમે લોકોએ જોયું કે આ ઘટકની પહેલાં તો ઉર્જા વધારે હતી કેમ કે અસ્તવ્યસ્ત કોઈ પણ એને પકડવાનું હતું ગમે ત્યાં જ પ્રક્રિયા મતલબ કે દોડી શકતો હતો જઈ શકતો હતો અસ્તવ્યસ્ત ઘટકની ઉર્જા હંમેશા જ વધારે હોય હ બરાબર અને જ્યારે એને પેલા ભાઈએ પકડી લીધો તો ભાઈ સ્થાયી થઈ ગયો ઉર્જાની ડિક્રીઝ થઈ ગઈ ઉર્જામાં એની ઘટાડો થઈ ગયો મતલબ કે ડેલ્ટા એચ તમારી નેગેટિવ જોવા મળે ડેલ્ટા એચ કેવો થઈ ગયો ભાઈ તમારો નેગેટિવ થઈ ગયો અને આ ત્રણ વેલ્યુ ઉપરથી આપણે કોઈ જોયું અને સમજ્યા કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ તો શું થાય બેટા ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ થાય જ્યાં તમારી ડેલ્ટા એચની વેલ્યુ નેગેટિવ હ તમારી ડેલ્ટા એસની વેલ્યુ નેગેટિવ હ પણ ડેલ્ટા એસની વેલ્યુ નેગેટિવ હોવાના કારણે ટી ડેલ્ટા એસ આખું પદ જ નેગેટિવ થઈ જાય અને એ આગળવાળા નેગેટિવ જોડે ગુણાઈ અને આ વેલ્યુ કેવી થઈ જાય બેટા તમારી પોઝિટિવ થઈ જાય અને જ્યારે એની પોઝિટિવ થાય તો તમારી ડેલ્ટા જીને નેગેટિવ રહેવામાં તકલીફ પડે મતલબ કે ડેલ્ટા એચ તો એને હેલ્પ કરે સ્વયંસ્ફુરિત થવાની અંદર નેગેટિવ બનાવવાની અંદર પણ તમારો ટી ડેલ્ટા એસ જે હતો એ એના પોઝિટિવ કરવા તરફ દોરી જાય અને આને પોઝિટિવ કરવાનો ખાલી એક જ ચાન્સ કે ટેમ્પરેચરને તમે લોકો શું કરી શકો બેટા વધારી શકો જેવું 10 માંથી 20 ડિગ્રી કરશો આ વધારે મોટું પદ બની જશે આ નેગેટિવની અંદર વધારે ઘટાડો આવશે એ પોઝિટિવ તરફ જવાનું ચાલુ કરી દેશે આ ડેલ્ટા જીની વેલ્યુ જે નેગેટિવ હશે માની લો કે -50 પછી એનો પાછો -20 થઈ જશે -10 થઈ જશે -5 થશે અને પછી 0 અને પછી +1 +5 +10 આવું જોવા મળશે તમને લોકોને તો તમે શીખ્યા કે જ્યારે તમારું ટેમ્પરેચરની અંદર વધારો થાય ટેમ્પરેચરની અંદર વધારો થવાના કારણે તમારી ડેલ્ટા જીના નેગેટિવ વેલ્યુની અંદર ઘટાડો આવે એક ટાઈમ એવો આવશે કે જ્યારે તમારો ડેલ્ટા જી હશે ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે એ ટેમ્પરેચર ઉપર તમારી જે ડેલ્ટા જી હશે એ જ્યારે 0 થશે એ ઘટનાએ તમારી સંતુલન પકડી લેશે સંતુલન થઈ જશે મતલબ કે કોઈ એક સરફેસ એની ઉપર માની લો કે ઓક્સિજન આયા બેઠા માની લો કે ભાઈ 5 ઓક્સિજનના ઘટકો આવીને બેઠા હતા હવે ક્યાં જતું રહ્યું બેટા સંતુલનમાં જતું રહ્યું તો હવે કેવું થઈ જશે જો એક ઘટક અહીંયાથી ઉડ્યો તો બીજો ઘટક આવીને બેઠો એક ઉડ્યો એક બેઠો અથવા તો એક બેઠો એક ઉડ્યો મતલબ ઓલમોસ્ટ એની પર ઘટકોની સંખ્યા કેટલી રહેશે બેટા 5 જ રહેશે વધશે નહીં એક બેઠેગા એક ઉઠ કે ચલા જાયગા એવી રીતની કન્ડિશન તમને લોકોને જોવા મળશે અને ત્રીજા કિસ્સાની અંદર શું બની કે બેટા તમારું ડેલ્ટા જીની વેલ્યુ જો તમારું ટેમ્પરેચર બહુ વધી જાય ટી ડેલ્ટા એસની વેલ્યુ તમારી બહુ વધી જવાનો મતલબ એ મોટું થઈ જાય કોના કરતાં ડેલ્ટા એચ કરતાં એન્થાલ્પી કરતાં જેવું એ મોટું થઈ ગયું તમારી ડેલ્ટા જી કેવી થઈ ગઈ બેટા પોઝિટિવ થઈ ગઈ અને જેવી પોઝિટિવ થઈ ગઈ તમારી પ્રક્રિયા કેવી થઈ ગઈ બેટા સ્વયંસ્ફુરિત મતલબ કે પ્રક્રિયા પુરોગામી જવાની અંદર નિષ્ફળ એની જાતે એ તો અસ્વયંસ્ફુરિત થઈ ગયા મતલબ કે હવે આવી જે રિએક્શન હશે જે અધિશોષણની જે પ્રક્રિયા એ અધિશોષક અને અધિશોષિત આ બંનેની અંદર તૂટવા લાગશે એ જે ચોંટ્યું હશે પહેલાં જે જોડાણું હશે જે બેઠું હશે એવા ઉડવા લાગશે ઉખડવા લાગશે નીકળવા લાગશે એવી ઘટના તમને લોકોને જોવા અહીંયા મળશે લોકો આની ખબર પડશે તમને લોકો આ થઈ ગયું તમારું કમ્પ્લીટ ખેલ ચલો